ચાલો મિત્રો, કેમ છો? મજામાં? ઓકે, તો આજના લેક્ચરની શરૂઆત કરીએ. બરાબર, ધ્યાન આપો મિત્રો. અત્યાર સુધી આપણે 2 ચેપ્ટર પૂરા કર્યા, પહેલું ચેપ્ટર અને બીજું ચેપ્ટર. પહેલા ચેપ્ટરની અંદર આપણે 11મા ધોરણમાં અને 12મા ધોરણમાં કઈ કઈ વસ્તુ ભણવાના છો એનું ખાલી બેઝિક ઇન્ટ્રોડક્શન લીધું. બીજા ચેપ્ટરની અંદર આપણે અગત્યની વસ્તુઓ ભણી ગયા, MLT, પારિમાણિક સમીકરણ, પારિમાણિક સૂત્ર, અને એની અંદર બીજો એક અગત્યનો ભાગ ભણ્યા હતા આપણે, દ્રષ્ટિ સ્થાન ભેદની રીત. સ્થાન ભેદની રીત, વિગ્રહો વચ્ચેનું અંતર માપવું હોય, એ કેટલા મોટા છે એ બધું સમજવું હોય તો આ આપણે ભણ્યા હતા. અને એકમ ઉપરથી આપણે પારિમાણિક સૂત્ર બનાવ્યા હતા. મિત્રો, એ 2 ચેપ્ટર હતા, એ આમ જોવા જાવ તો ઇન્ટ્રોડક્શનના જ છે. કે આને આગળનું ચેપ્ટર છે એની અંદર તમે બધા સમીકરણ જોયા, એના એકમ જોયા, અને એકમ ઉપરથી પારિમાણિક સૂત્ર બનાવ્યા. હવે મિત્રો, જે ચેપ્ટર સમજવાના છે એ અગત્યના બધા જ ચેપ્ટર ચાલુ થશે, અને આ બધા જ ચેપ્ટરમાંથી એક્ઝામની અંદર વારંવાર સવાલો આવે જ છે. હવેના ચેપ્ટરનું નામ શું છે એ સમજો. ચેપ્ટર નંબર 3, સુરેખ પથ પર ગતિ. શું છે ચેપ્ટરનું નામ? સુરેખ પથ પર ગતિ. બધા જ શબ્દને સમજતા જઈએ, બરાબર ધ્યાન આપો, બધા જ શબ્દોને સમજતા જઈએ કે આ શું કહેવા માંગે છે. હવે બરાબર કોન્સન્ટ્રેશનથી ધ્યાન આપજો કે આપણે શું ભણીએ છીએ. મિત્રો સાંભળજો, પેલા શબ્દને છે ને ખાલી હું લખું છું, પછી દરેક શબ્દ સમજાવું. આ લખેલું છે સુરેખ પથ પર ગતિ. આને બીજું આવું વંચાય, અથવા તો બીજું આને આવું કહેવાય. સુરેખ પથ પર ગતિને બીજું શું કહેવાય જોજો, તો કે એક પરિમાણમાં ગતિ. આને તમે બીજું આવું પણ કહી શકો કે એક પરિમાણમાં ગતિ. હજી એક શબ્દ છે, આને તમે આવું પણ કહી શકો, જોજો લખું, 1 ડાયમેન્શનલ મોશન. શું લખેલું છે? 1 ડાયમેન્શનલ મોશન. એટલે 1 એટલે એક પરિમાણ, એટલે ડાયમેન્શનલ, મોશન એટલે ગતિ, એટલે 1 ડાયમેન્શનલ મોશન આવું પણ કહી શકો. હજી એક નામ છે મિત્રો, આને કહેવાય રેક્ટિલિનિયર મોશન. શું લખેલું છે? રેક્ટિલિનિયર મોશન. મિત્રો, રેક્ટિલિનિયર નો મતલબ પણ એવો થાય કે સુરેખ પથ પર ગતિ. સુરેખ પથ પર ગતિ, સુરેખ. હજી એક શબ્દ છે મિત્રો, સાંભળજો, ખાલી જોઈ લો, ખાલી જોઈ લો. સ્ટ્રેટ લાઇન મોશન. શું લખેલું છે? સ્ટ્રેટ એટલે સુરેખ, લાઇન મોશન એટલે સુરેખ પથ પર ગતિ. મિત્રો, આ બધા શબ્દ તમારા કોલેજના શબ્દ છે કે જ્યારે તમે કોલેજમાં આવશો ત્યારે જ્યારે સુરેખ પથ પર ગતિ હશે, જ્યારે આ શબ્દ નહીં દેખાય ત્યારે તમને આવા શબ્દ દેખાશે. 1 ડાયમેન્શનલ મોશન, રેક્ટિલિનિયર મોશન, સ્ટ્રેટ લાઇન મોશન. એટલે ખાલી વર્ડને તમે જોયેલા હોય એવું યાદ રાખો કે જેથી તમને ખબર પડે. આપણું ઇન્ટેન્શન છે આને સમજવાનું, આને સુરેખ પથ પર ગતિ અથવા તો એક પરિમાણમાં ગતિ. હવે સાંભળજો, સુરેખ પથ માટે અહીંયા શબ્દ બીજો વાપરેલો છે, એક પરિમાણમાં ગતિ. અહીંયા પરિમાણ ખૂબ જ અગત્યનું છે, એક પરિમાણમાં ગતિ. તો મિત્રો, પહેલા આપણે એ સમજીએ કે એક પરિમાણ એટલે શું, દ્વિપરિમાણ એટલે શું, અને ત્રિપરિમાણ એટલે શું. કયા શબ્દ? એક પરિમાણ એટલે શું, દ્વિપરિમાણ એટલે શું, અને ત્રિપરિમાણ એટલે શું, કે જેથી આ ચેપ્ટરની અંદર આપણે શું ભણવું છે એ તમને ખ્યાલ આવે. આ શબ્દ ખાલી ધ્યાનમાં રાખજો. હવે શરૂઆત કરીએ. મારે શું સમજાવવું છે એને સમજજો. સૌથી પહેલી વસ્તુ સમજ્યેથી જોજો. એક પરિમાણ, પહેલા મારે આપણે આ સમજવું છે, પછી આપણે સમજવું છે દ્વિપરિમાણ, અને એની પછી સમજવું છે ત્રિપરિમાણ. મિત્રો, આ બધી વસ્તુ જો તમારી કન્સેપ્ટ ક્લિયર થઈ ગયા ને તો આગળ જતા જે આની પછીનું ચેપ્ટર છે એમાં કોઈ તકલીફ નહીં પડે, અને ઘણા બધા દાખલાઓ પણ આવે છે એમાં તમને તકલીફ નહીં પડે. એટલે પહેલા આ વસ્તુને સમજી લો કે એક પરિમાણનો મતલબ શું થાય, દ્વિપરિમાણનો મતલબ શું થાય, અને ત્રિપરિમાણનો મતલબ શું. હવે 10મા ધોરણની અંદર તમે યાદ કરો કે તમે યામાક્ષ પદ્ધતિ ભણી ગયા છો. યામાક્ષ પદ્ધતિ જોયેલી છે. જનરલી આપણે આ અક્ષને એક્સ અક્ષ કહેતા હતા, આ અક્ષને વાય અક્ષ કહીએ છીએ, અને હજી જે એક અક્ષ હોય છે એ ઝેડ અક્ષ, એને આપણે જનરલી આવી રીતે બતાવીએ છીએ, આવી રીતે. અને કોઈક વખત જો તમે આમ ન બતાવો તો ઘણી વખત તમે આવું પણ કદાચ બતાવ્યું હશે, આવી રીતે બતાવો છો. આ સાઈડ ન બતાવો તો તમે આ બાજુ બતાવ્યા છે. મિત્રો, આ જે યામાક્ષ પદ્ધતિ છે ને, આ યામાક્ષ પદ્ધતિ, એની અંદર જે જે અક્ષ છે ને એને એક પ્રકારનું પરિમાણ કહેવાય. જોજો, સાંભળજો, આ એક્સ પરિમાણ કહેવાય, આ વાય પરિમાણ કહેવાય,
અને આ z પરિમાણ કહેવાય. ફરીથી આ x પરિમાણ કહેવાય, y પરિમાણ કહેવાય અને z પરિમાણ કહેવાય. એટલે આની અંદર x અક્ષ પણ છે, y અક્ષ પણ છે અને z અક્ષ પક્ષ છે. x પણ છે, y પણ છે અને z પણ છે. એટલે આખી જે ગામાક્ષ પદ્ધતિ છે એને કહેવાય ત્રિપરિમાણ. કેમ કે 3 છે, 1 2 3. જો તમે z અક્ષ ન દોરો તો એને કહેવાય દ્વિપરિમાણ, 1 2. અને જો માની લો કે તમે y અક્ષ પણ ન દોરો, z પણ ન દોરો અને y પણ ન દોરો, તો ખાલી x, એટલે એને કહેવાય એક પરિમાણ. બીજી રીતે સમજીએ. એક પરિમાણ એટલે એની પાસે ખાલી લંબાઈ જ હોય. જો મિત્રો, ખાલી લંબાઈ. એક પરિમાણ ખાલી લંબાઈ. અહીંયા બતાવો. તમે માની લો કે આ સુરેખ રેખા દોરો, આ સુરેખ રેખા, આ રેખા દોરી દીધી. તો મિત્રો આની પાસે ખાલી લંબાઈ છે. જો માત્ર ને માત્ર શું છે? લંબાઈ. તો મિત્રો આને જ કહેવાય એક પરિમાણ. આવું કહેવા માંગુ છું. ક્લિયર છે? જેની પાસે ખાલી લંબાઈ છે. ચાહે તમે લંબાઈ આવી રીતે દોરો કે પછી મિત્રો તમે લંબાઈ આવી રીતે દોરો, એનાથી કોઈ ફરક નથી પડતો. આ પણ એક જ પરિમાણ કહેવાય. જો ખાલી લંબાઈ જ છે. સમજાય છે? એટલે એનો મતલબ કે જેની પાસે ખાલી લંબાઈ છે એ બધા કયા છે? એક પરિમાણ. ઉદાહરણ તરીકે જો અમારી માર્કર, એની પાસે આમ જોઈએ તો ખાલી લંબાઈ જ છે. એની પાસે પહોળાઈ ને જાડાઈ અત્યારે અવગણી નાખું, ખાલી આમ માની લો કે આ માર્કર આમ સીધી જ છે, બીજું કઈ છે જ નહીં, તો જો આ માર્કર, તો એને કહેવાય એક પરિમાણ. ક્લિયર? હવે આગળ આવો. દ્વિપરિમાણ. દ્વિપરિમાણ એટલે એનો મતલબ શું? આના પરથી સમજો તો એની પાસે x અક્ષ પણ હોય અને y અક્ષ પણ હોય. બીજી રીતે કહીએ તો લંબાઈ પણ હોય અને પહોળાઈ પણ હોય. એવું કહી દો, લંબાઈ પણ હોય અને પહોળાઈ પણ હોય. તો એનો મતલબ આવું ઉદાહરણ કઈ જોજો. આ માની લો કે આ લંબાઈ છે, માની લો કે આ પહોળાઈ છે, તો આ શું બની ગયું? જુઓ તો સમતલ. તમારી ભાષામાં ચોરસ અથવા તો લંબચોરસ. જો આની પાસે લંબાઈ પણ છે. જો લંબાઈ આવી રીતે, આ x અક્ષ માની લો, ધારો કે આવી રીતે જવા દો, અને y અક્ષ કહી દો. તો આ જે ડિઝાઇન બની, આ જે ચોરસ છે મિત્રો, એને આપણે ફિઝિક્સની અંદર કહીશું સમતલ. અથવા તો એની માટેનો હજી એક શબ્દ છે મિત્રો, જ્યાં જ્યાં સમતલ લખેલું એનો એક શબ્દ છે પૃષ્ઠ. શું લખેલું છે? પૃષ્ઠ. અને હજી એક શબ્દ છે મિત્રો પ્લેન. બધા શબ્દ યાદ રાખજો. આ તો 3 શબ્દ યાદ રાખવાના છે. તમને જયારે એમ કે સમતલ, એટલે આને કહેવાય સમતલ. જો એની પાસે લંબાઈ હોય અને એની પાસે પહોળાઈ હોય. એટલે એનો મતલબ લંબાઈ છે, પહોળાઈ છે, તો એનો મતલબ આ કોનું ઉદાહરણ છે? તો કે દ્વિપરિમાણ. આ દ્વિપરિમાણ. જો હમણાં જ વાત થઈ, આને એક પરિમાણ, આ બીજું પરિમાણ એટલે દ્વિપરિમાણ. એક પરિમાણ, બીજું પરિમાણ એટલે દ્વિપરિમાણ. આની અંદર દોરવું હોય તો ખાલી x અક્ષ જ થાય. જો અહીંયાથી દોરો તો અહીંયા સુધી જ આવે, તો આમાં તો ખાલી x અક્ષ જ છે, એટલે જ આને એક પરિમાણ કહેવાય. આની અંદર લંબાઈ પણ છે, પહોળાઈ પણ છે, એટલે એને શું કહેવાય? દ્વિપરિમાણ. ક્લિયર છે? હવે દ્વિપરિમાણનું ઉદાહરણ જોવું હોય તો પેજ, આપણું પેજ જે છે એ એક્ઝેક્ટ ઉદાહરણ જુઓ. આને જુઓ, આ જ દોરેલું હોય એવું લાગશે. આને માની લો કે તમે લંબાઈ કહી દો, આને માની લો કે તમે પહોળાઈ કહી દો, તો આની પાસે જાડાઈ કાંઈ નથી. જો આ પેજ છે, જો ખાલી પ્લેન છે, સમતલ છે, પૃષ્ઠ છે, આપણું જે બોર્ડ છે એ. સમજ પડે? તો એનો મતલબ પેજ છે એ કયું પરિમાણ કહેવાય? તો કે દ્વિપરિમાણ કહેવાય. મારી માર્કર છે એ કયું પરિમાણ કહેવાય? તો કે એક પરિમાણ કહેવાય. આ દ્વિપરિમાણનું ઉદાહરણ જો ક્લિયર એકદમ સેટ થઈ જશે. ક્લિયર? હવે આગળ જઈએ. હવે સમજીએ ત્રિપરિમાણ. તો આની અંદર જો તો ત્રિપરિમાણનો મતલબ કે x અક્ષ પણ હોય, y અક્ષ પણ હોય અને z અક્ષ પણ હોય. તો એનો મતલબ લંબાઈ પણ હોય, પહોળાઈ પણ હોય અને જાડાઈ પણ હોય. લંબાઈ પણ હોય, પહોળાઈ પણ હોય અને જાડાઈ પણ હોય. મિત્રો હું જો આ બાજુ બતાવું છું, એનું કારણ એક જ છે. આમ ત્રાસી જાડાઈ એમ ન કહેવાય. જાડાઈ આવી રીતે, આવી રીતે. આ z અક્ષ છે એ આવી રીતે હોય છે. x અક્ષ, y અક્ષ અને z અક્ષ બહારની તરફ હોય. પણ એ તો આપણે બોર્ડ ઉપર દોરી નથી શકતા, એટલે કાં તો આપણે આવી રીતે દોરીએ છીએ ને કાં તો આપણે આવી રીતે દોરીએ છીએ. તો ત્રિપરિમાણનું ઉદાહરણ જોવું હોય તો મિત્રો બેસ્ટ એક્ઝામ્પલ સમઘન. સમઘન જોજો, સમઘનની અંદર કેટલી બાજુ હોય? યાદ કરો તો 6 બાજુ હોય. જોજો
જો આ બની ગયા સમઘન. સમઘનની અંદર 6 બાજુ. તમે જે રૂમની અંદર બેઠો છો, હું જે ક્લાસરૂમની અંદર છું એમાં ચેક કરો. 1 2 3 4 5 અને 6 આ એ જ છે. 1 2 3 4 આગળવાળા 5 અને પાછળવાળા 6 સમઘન. મિત્રો આ ત્રિપરિમાણ છે. ગોતીએ કઈ રીતે? જોજો મિત્રો, આ x અક્ષ થઈ જશે. જો આ x અક્ષ થઈ ગઈ, આ y અક્ષ થઈ જશે. જો અને z અક્ષ પણ તમને દેખાશે. અહીંયા રહે, જો મિત્રો અહીંયા રહે, આ જાડાઈ અહીંયા એને અંદરની તરફ થઈ, હજુ અંદરની તરફ. એટલે એનો મતલબ આની પાસે લંબાઈ પણ છે, પહોળાઈ પણ છે અને જાડાઈ પણ છે. એટલે જાડાઈ પણ છે. સમજ પડે છે? લંબાઈ પણ છે, પહોળાઈ છે અને જાડાઈ છે. તો મિત્રો આ જે ઉદાહરણ છે એને કહેવાય ત્રિપરિમાણ. આના ઉદાહરણ તરીકે તો કે સમઘન, કે જેની પાસે લંબાઈ પણ હોય, પહોળાઈ પણ હોય અને જાડાઈ પણ હોય. બેસ્ટ એક્ઝામ્પલ અહીંયા આવ્યું. આ સમઘન જો બેઠા દેખાય છે, જુઓ તમને, એની પાસે લંબાઈ, પહોળાઈ, જાડાઈ બધું જ છે. અથવા તો આની 6 બાજુ ચેક કરો, આની 6 બાજુ ચેક કરીએ. જોજો આવી રીતે રાખું છું. આ 1, આ 2, ઉપરવાળા 3, નીચેવાળા 4, આગળવાળા 5 અને સેમ એવા પાછળ 6. જો અહીંયા રહ્યા 6. તો મિત્રો આ સમઘન છે, એ આ જ છે. જો અને આની સાથે સરખામણી કરો તો આ x અક્ષ, આ y અક્ષ અને મિત્રો આ z અક્ષ. જો આ ખૂણાવાળો અહીંયાથી ભાગ દેખાય છે, ધાર દેખાય છે. જો આ ધાર ફરીથી સમજીએ. આ x અક્ષ, આ માની લો આ x અક્ષ, આ y અક્ષ અને બાકીનો ભાગ તમારો z અક્ષ. x અક્ષ, y અક્ષ અને આ બાકીનો ભાગ છે તમારો જાડાઈ જે છે એ z અક્ષ. તો મિત્રો સમઘન છે એ ત્રિપરિમાણનું ઉદાહરણ છે. તમારું પેજ જે છે અથવા તો કોઈ પ્લેન છે આવી રીતે, તો એ દ્વિપરિમાણનું ઉદાહરણ છે. કોઈ સુરેખ રેખા છે, ખાલી સુરેખ રેખા, તો એ એક પરિમાણનું ઉદાહરણ છે. ક્લિયર છે? પાક્કું ને? હવે સાંભળો, આ ચેપ્ટરનું નામ શું છે? તો કે સુરેખ પથ પર ગતિ અથવા તો એક પરિમાણમાં ગતિ. એનો મતલબ એવો છે મિત્રો, આપણે જે ગતિ કરવાની છે એ આની ને આની નથી, એક પરિમાણની. એટલે અહીંયા, એટલે હવે સમજાવું, સાંભળજો. એક પરિમાણમાં ગતિ એટલે માની લો કે આ રસ્તો છે. જોજો કરો, એ આ રસ્તો છે. આ કોઈ વ્યક્તિ અહીંયા ઉભેલો છે, તો એની પાસે જવાનો રસ્તો કયો છે? એ જઈ શકે, કાં તો આ બાજુ જઈ શકે અને કાં તો આ બાજુ જઈ શકે, કાં તો આ બાજુ જઈ શકે અને કાં તો આ બાજુ જઈ શકે. એ ન જઈ શકે ઉપર, ન જઈ શકે નીચે. એટલે આને કહેવાય એક પરિમાણ. જો કાં તો આમ જાય, કાં તો આમ જાય. એટલે ખાલી જો એક જ અક્ષાની અંદર આવી, એટલે આને કહેવાય એક પરિમાણ. પણ આ જ વ્યક્તિ જો આવી રીતે થતું હોય કે આમ પણ જાય, આમ પણ જઈ શકે અને એની પાસે રસ્તો માની લો કે આવી રીતે છે, રસ્તો આવી રીતે પણ છે. સમજો, ખાલી એકદમ સમજો, રસ્તો આવી રીતે પણ છે. તો એનો મતલબ શું થયો? કે વ્યક્તિ ઉપર પણ જઈ શકે અને નીચે પણ જઈ શકે. તો શું થયું? આમ પણ જઈ શકે એટલે એક પરિમાણ, આમ પણ જઈ શકે એટલે બે પરિમાણ. તો એને કહેવાય મિત્રો સમતલમાં ગતિ. આની પછીનું ચેપ્ટર એ જ છે, સમતલમાં ગતિ, કે જેમાં વ્યક્તિ આમ પણ જઈ શકે અને આમ પણ જઈ શકે. એટલે આગળ જઈ શકે, પાછળ જઈ શકે, એની સાથે સાથે આમ પણ જઈ શકે અને આ બાજુ પણ જઈ શકે. તો એને સમતલમાં ગતિ. આ ચેપ્ટરનું નામ શું છે? સુરેખ પથ પર ગતિ, એક પરિમાણમાં ગતિ. એનો મતલબ આ ચેપ્ટરની લિમિટેશન શું? આ ચેપ્ટરની અંદર આપણે ખાલી કેટલું ભણશું કે માની લો કોઈ વ્યક્તિ છે, કોઈ કાર છે, કોઈ બસ છે, કોઈ સાયકલ છે, કોઈ પણ વસ્તુ લઈ લો તો એની પાસે એક જ રસ્તો છે કે ભાઈ એ ખાલી કાં તો આમ જાય ને કાં તો આમ જાય. અથવા તો એ કાં તો આ દોરડો માની લ્યો, દોરડું છે, આ દોરડું માની લ્યો અને આ વ્યક્તિ છે, વ્યક્તિ દોરડાની મદદથી ઉપર ચડે છે. તો એની પાસે બે જ રસ્તા, કાં તો એ ઉપર જાય, કાં તો એ નીચે જાય. એટલે જો આ પણ એક જ પરિમાણ થયું, ખાલી y અક્ષ એટલે y એક પરિમાણ, ખાલી z અક્ષ એટલે ખાલી x અક્ષ, તો એને એક પરિમાણ. ક્લિયર છે? એટલે આ ચેપ્ટર ની અંદર વ્યક્તિ આમ જઈ શકે, આમ જઈ શકે, એટલે કે આગળ જઈ શકે, પાછળ જઈ શકે, અથવા ઉપર જઈ શકે, કાં તો નીચે જઈ શકે. એક સાથે બંને જગ્યાએ જાય નહીં. આવી રીતે ન જાય કે આમ જતા હતા આગળ અને પછી ઉપર જવા લાગ્યા, તો એ દ્વિપરિમાણ થઈ જાય. જોજો, આ એક પરિમાણ અને ઉપર ગયા એટલે દ્વિપરિમાણ.
એવું નહીં, કાં તો આગળ જાય કાં તો પાછળ જાય, અથવા કાં તો ઉપર જાય કાં તો નીચે જાય. ક્લિયર છે? પાક્કું ને? તો આ દ્વિપરિમાણ હતું, આ દ્વિપરિમાણ છે ને આ એક પરિમાણ છે. એટલે પહેલા આટલું તમને ક્લિયર હોવું જોઈએ. એક્સ અક્ષ એટલે એક પરિમાણ, કોઈ પણ બે અક્ષ ભેગી થાય એટલે દ્વિપરિમાણ, અને ત્રણ અક્ષ ભેગી થાય એટલે ત્રિપરિમાણ. એના ઉદાહરણ તરીકે આમાં ખાલી લંબાઈ હોય, આની પાસે લંબાઈ પણ હોય અને પહોળાઈ પણ હોય, આની પાસે લંબાઈ પણ હશે, પહોળાઈ પણ હશે અને જાડાઈ પણ હશે. હવે મને એક સમજીને જવાબ આપો તો થોડું સમજવાનો પ્રયત્ન કરો. તમે ફોનમાંથી મને જોવો છો તો એ કયા પરિમાણમાં જોવો છો? એકમાં જોવો છો, બેમાં જોવો છો કે ત્રણમાં જોવો છો? એક પરિમાણમાં જોવો છો, દ્વિપરિમાણમાં જોવો છો કે ત્રિપરિમાણમાં? સમજીને જવાબ આપો. તમારે ફોનની સ્ક્રીનમાંથી તમે મને જોવો છો. મિત્રો તમે મને જે જોવો છો ને એ દ્વિપરિમાણમાં જોવો છો. લિટરલી સમજો, તમારે ફોનની સ્ક્રીન છે એ પ્લેન છે, એ સમતલ છે. જોવો, આ એક લંબાઈ અને આ પહોળાઈ. એની જાડાઈ તો એકદમ સૂક્ષ્મ છે એટલે આપણે અવગણી છે. લંબાઈ અને પહોળાઈ, લંબાઈ અને પહોળાઈ. તમારો ફોન જ આવી રીતે છે. તો એનો મતલબ તમે મને જે જોવો છો એ દ્વિપરિમાણમાં જોવો છો. દ્વિપરિમાણમાં એટલે તમને મારી ખાલી લંબાઈ દેખાય છે અને મારી ખાલી પહોળાઈ દેખાય છે. તમને મારી જાડાઈ નથી દેખાતી. એ જાડાઈ ક્યારે દેખાય કે જ્યારે હું તમને ક્લાસરૂમની અંદર ભણાવતો હોય ત્યારે તમે મારો બધો જ ભાગ જોઈ શકો. આવી રીતે લંબાઈ પણ જોઈ શકો, આવી રીતે ઊંચાઈ પણ જોઈ શકો, અને મારો પાછળનો ભાગ જાડાઈ પણ જોઈ શકો. અત્યારે તમે મને ખાલી આગળથી જ જોવો છો. સમજાય છે? એટલે ક્લાસરૂમની અંદર જ્યારે તમે મને જોવો તો એનો મતલબ થાય ત્રિપરિમાણ, કેમ કે તમે મને આગળથી પણ જોઈ શકો અને પાછળ પણ જોઈ શકો. અત્યારે તમે મને જે જોવો છો આમાં જોવો છો દ્વિપરિમાણમાં. મારી લંબાઈ દેખાશે ને મારી પહોળાઈ દેખાશે, મારી જાડાઈ ખબર નહીં પડે. જો આ સમજો. ક્લિયર છે એકદમ? અને આ જ શબ્દ મિત્રો છે ને એક પરિમાણ, દ્વિપરિમાણ, ત્રિપરિમાણ, આ શબ્દ તમને ખબર જ છે. જોજો, ત્રિપરિમાણને શું કહો છો તમે? આવું કંઈક નામ આપો છો તમે. 3D આવું નથી કહેતા? 3 ડાયમેન્શનલ. આને આપણે 2D કહીએ છીએ, 2 ડાયમેન્શનલ. અને આને આપણે 1D કહીએ છીએ, 1 ડાયમેન્શનલ. 1 ડાયમેન્શનલ એક અક્ષ. 2 ડાયમેન્શનલ, ડાયમેન્શનલ એટલે પરિમાણ, એક અક્ષ બીજી અક્ષ. 3 ડાયમેન્શનલ એક અક્ષ બીજી અક્ષ ત્રીજી અક્ષ. તમે મને જે જોવો છો એ એક અક્ષ, આ એક અક્ષ અને આ બીજી અક્ષ. મારી પાછળની ત્રીજી અક્ષ તમે જોઈ શકતા નથી. હું જ્યારે ક્લાસરૂમની અંદર આવું ત્યારે મારી આ એક અક્ષ, આ બીજી અક્ષ અને મારી જાડાઈ વાળી ત્રીજી અક્ષ. ક્લિયર છે? અને હવે મિત્રો સમજો, આપણે મૂવી જોવા જે જઈએ છીએ તે અત્યારે લેટેસ્ટ આ 3D ની અંદર આપણે ઘણી વખત જોઈએ છે. એની અંદર લિટરલી વસ્તુ તમારી સામે આવતી હોય એવું લાગે છે, કેમ કે એની અંદર તમે જાડાઈ જોઈ શકો છો. એટલે એ 3D માં છે. અને તમે 3D માં ન જુઓ તો નોર્મલ જોતા હો તો તમને એમ નામ જ દેખાતી, તો એ 2D છે. ક્લિયર છે? પાક્કું ને? તો ઇન શોર્ટ આ ચેપ્ટર ની અંદર આપણે કયા પરિમાણમાં ગતિ સમજશું? એક પરિમાણ. એટલે એનો મતલબ વ્યક્તિ, બસ, સ્કૂટર, બાઇક એ બધા કાં તો આગળ પાછળ જાય, કાં તો ઉપર નીચે જાય, કાં તો આમ જાય. બધું એક સાથે કરે. ક્લિયર છે? પાક્કું? તો પેલા મિત્રો તમને આ સમજ પડવી પડે. એક પરિમાણનું ઉદાહરણ લંબાઈ લઈ લો, દ્વિપરિમાણનું ઉદાહરણ તરીકે સમતલ થઈ જાય, પૃષ્ઠ થઈ જાય, પ્લેન થઈ જાય, અને ત્રિપરિમાણ માટે કોણ થઈ જાય? સમઘન. જેની પાસે ખાલી લંબાઈ એક પરિમાણ, જેની પાસે લંબાઈ ને પહોળાઈ એ દ્વિપરિમાણ, જેની પાસે લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ, જાડાઈ એને કહેવાય ત્રિપરિમાણ. ક્લિયર છે? પાક્કું? પેલા મિત્રો આ સમજાવવું જોઈએ. ચાલો બોર્ડ પરથી ઝડપથી કોપી કરી નાખો, આપણે આગળ જઈએ. ચાલો, એકદમ ક્લિયર દેખાય છે? હું આ સાફ કરી નાખું મિત્રો. હવે ધ્યાનમાં શું રાખશું આપણે? એક પરિમાણ, દ્વિપરિમાણ, ત્રિપરિમાણ. આ ચેપ્ટર ની અંદર કઈ ભણશું? તો કે એક પરિમાણ. હવે આગળ જઈએ. આ ચેપ્ટર સમજવા માટે, સુરેખ પથ પર ગતિ સમજવા માટે આપણે બીજા શબ્દ સમજવા છે, સદિશ અને અદિશ. આ બે શબ્દનું ઇન્ટ્રોડક્શન લઈએ, એને સમજીએ કે જેથી ચેપ્ટર સમજી શકાય. ચાલો આગળ જઈએ છે. મિત્રો અત્યારે જે ભણાવું છું એ સાવ ઇન્ટ્રોડક્શન છે. જો આ કન્સેપ્ટ તમારા ક્લિયર નહીં હોય તો પછી તમને બહુ જ આગળ જતા તકલીફ પડશે. એટલે આને બરાબર મગજની અંદર ફિક્સ કરી નાખજો કે આ કઈ શું વસ્તુ કહેવા માંગે છે. ચાલો હવે આપણે સમજીએ છીએ, બરાબર ધ્યાન આપજો. હવે સમજીએ છીએ આપણે બે વસ્તુ, નવા શબ્દ સદિશ અને અદિશ. સદિશ રાશિ અથવા તો અદિશ રાશિ, અદિશ રાશિ અને સદિશ રાશિ. હવે આ બે શબ્દ સમજવા છે આપણે. શાંતિથી સમજો શું કહેવા માંગે છે. જોજો, નવા બે શબ્દ આવી ગયા, અદિશ રાશિ અને સદિશ રાશિ. પેલા સીધી રીતે સમજીએ અને પછી ઉદાહરણ લઈને સમજીએ. આ શું લખ્યું છે? અદિશ રાશિ. હું લખું, જોજો મિત્રો.
થોડું સમજીએ. અદિશ રાશિ. અદિશ રાશિ મિત્રો પહેલા છે ને નામ ઉપરથી સમજો. અદિશ, અ એટલે નથી, દિશા નથી. એવી રાશિ કે જેની પાસે દિશા ન હોય પણ ખાલી મૂલ્ય હોય તો એવી રાશિને કહેવાય અદિશ રાશિ. સમજાવો પણ અત્યારે ખાલી જુઓ. જે રાશિ માત્ર મૂલ્ય ધરાવે પરંતુ દિશા ન હોય, અથવા તો વ્યવસ્થિત થોડો લખે લખી દો. જે રાશિ માત્ર અથવા તો જે રાશિ પાસે માત્ર મૂલ્ય હોય, કૌંસમાં લખી દો દિશા ન હોય. જે રાશિ પાસે માત્ર મૂલ્ય હોય તેવી રાશિને અદિશ રાશિ કહે છે. અદિશ રાશિ કહે છે. થોડુંક સમજીએ શું લખેલું છે. જે રાશિ પાસે માત્ર મૂલ્ય હોય, મિત્ર મૂલ્યનો મતલબ અહીં સમજાવું આ શું છે. દિશા ન હોય, એની પાસે દિશા નથી તેવી રાશિને અદિશ રાશિ કહે છે. અ ઉપરથી યાદ રાખો, અદિશ દિશા નથી. દિશા નથી તો ખાલી શું છે? મૂલ્ય. હવે સમજો મિત્રો આ બધું શું ચાલે. એક સીધું ઉદાહરણ સમજો. મમ્મી શાક માર્કેટ ગયા છે અને ત્યાંથી માની ગયો કે 10 કિલો બટેકા લઈ આવ્યા. 10 કિલોગ્રામ બટેકા લઈ આવે છે. સાંભળજો, મમ્મી માર્કેટ પર જાય છે, ત્યાંથી 10 કિલોગ્રામ બટેકા લઈ આવે છે. તો સાંભળજો, આમાં જે 10 છે એ શું છે? તો એને મૂલ્ય કહેવાય. 10 છે એ શું છે? મૂલ્ય છે. હવે સાંભળજો મિત્રો, કિલોગ્રામ ઉપરથી રાશિ ખબર પડી જાય. કિલોગ્રામ કોનો એકમ છે? તો કે દળનો એકમ, એટલે દળ નામની રાશિ છે આ. જે રાશિ કઈ? દળ. ને માત્ર મૂલ્ય હોય, મૂલ્ય 10 કિલોગ્રામ, 10 મૂલ્ય હોય, પરંતુ એની પાસે દિશા ન હોય. દિશા હોય ને મિત્રો સાંભળજો, મમ્મી બટેકા લઈને આવે તો મમ્મી શું કે હું 10 કિલોગ્રામ બટેકા લાવી. પણ એવું ન કે હું 10 કિલોગ્રામ બટેકા આ દિશામાં લાવી, આ દિશામાંથી લઈને આવી, એવું કે? અથવા તો એવું કે બટેકા લાવીને એમ કે મારા બટેકા 10 કિલોગ્રામ દિશાના છે, આવી રીતે દિશામાં છે. એમાં દિશાની કઈ વાત જ ન આવે. એવું ન કે મારા બટેકા છે, હું આજે બટેકા લાવ્યો છું એ 10 કિલોગ્રામ આવી રીતે દિશામાં છે, આવી કોઈ વાત જ ન આવે. ખાલી શું થાય કે બટેકા મૂકી દીધા તો એ કેટલા કિલોગ્રામ કહેવાય? તો કે 10 કિલોગ્રામ બટેકા છે. એવું ન કહેવાય આ દિશામાં છે, કોઈ વાત જ નથી. તો મિત્રો આવી જે રાશિ છે દળ, કે જેને દર્શાવવા માટે ખાલી ને ખાલી કોની જરૂર પડે? મૂલ્યની. એમાં દિશાની કોઈ જરૂર નથી, દિશાની કોઈ જરૂર જ નથી. તો આ જે દળ નામની રાશિ છે ને કહેવાય અદિશ રાશિ. હવે કદાચ ક્લિયર થાય છે. એટલે ઉદાહરણ તરીકે લખવું હોય તો એનું ઉદાહરણ કઈ થાય? કઈ રાશિ? તો કે દળ. હજી એક સમજીએ મિત્રો, આપણી ઘડિયાળ છે, આપણી વોચ છે, ઘડિયાળ છે. એમાં અહીંયા 12 વાગેલા છે, અહીંયા 6 છે, અહીંયા 3 છે અને અહીંયા 9 છે. બરાબર સાંભળજો. તમારો કાંટો આવી રીતે છે, આ કલાક કાંટો છે, આ મિનિટ કાંટો છે. હવે તમને એમ કે આ વોચની અંદર જોઈને કેટલા વાગ્યા, તો તમે શું કહેશો કે 3 વાગ્યા છે. તમે એવું કહેશો કે આ દિશામાં 3 વાગ્યા છે? અથવા તમે એવું કહેશો કે ઉપરની દિશામાં 3 વાગ્યા છે? એવું બોલો તમે? એવું ન બોલો. અથવા તમે એમ કહો કે આ દિશામાં 3 વાગ્યા છે? એવું કઈ ન કહેવાય. કેટલા વાગ્યા છે? તો કે 3 વાગ્યા છે. 3 વાગ્યા છે એટલે 3 કલાક. સાંભળજો, 3 એટલે મૂલ્ય. અને મિત્રો સમજીને જો આપો તો કલાક એ કોનો એકમ કહેવાય? તો કે સમયનો એકમ. સમય એટલે રાશિ કઈ થઈ? સમય. એકમ ઉપરથી તમને રાશિ ખબર પડી જાય. એટલે રાશિ કઈ થઈ? તો કે સમય. સમય એ કેવી રાશિ છે? તો કે અદિશ રાશિ. એમાં દિશાની કોઈ વાત આવે નહીં. એટલે હજી એક ઉદાહરણ લખવું હોય તો સમય. આવું સમજાવવામાં. આવી તો ઘણી બધી ઢગલાબંધ મિત્રો રાશિ છે, પણ જેમ જેમ સમય આવતો જશે એમ હું તમને કહેતો જઈશ કે એ સદિશ કહેવાય કે અદિશ કહેવાય, એને આપણે સમજશું. પણ અત્યારે આને સમજવાનો પ્રયત્ન કરો. હજી એક ઉદાહરણ લઈએ કે હજી ક્લિયર થાય. મિત્રો સાંભળજો, આપણે ડોક્ટર પાસે જઈએ અને તમે એમ કહો કે મને તાવ આવે છે, એટલે ડોક્ટર તરત જ તે પેલું થર્મોમીટર હશે એને તમારી જીભ નીચે મૂકી દે છે
અને પછી એની અંદર ડિસ્પ્લે જેવું હોય છે. એ ડિસ્પ્લેની અંદર એ થોડી વાર પછી રાખીને તમને આમ પૂછે અને તમને એવું કહે છે કે 99 ફેરનહીટ જેવું છે. 99 ફેરનહીટ બોલો એ કહેજો. 99 સેન્ટીગ્રેડ નહીં મિત્રો, ફેરનહીટ. આવી રીતે કે ફેરનહીટ એ તાપમાનનો એકમ છે. કહી દઉં હું, તાપમાન. જો કે તમને ખબર જ છે પણ આપણે વાત કરીએ છીએ. ફેરનહીટ એ તાપમાનનો એકમ છે. હવે તમને એમ કે તમારું તાપમાન 99 ફેરનહીટ છે, તો મિત્રો 99 થયા એ શું થયું? તો કે 99 થયા એ મૂલ્ય થયું. રાશિ કઈ? તો કે ફેરનહીટ. ફેરનહીટ કોનો એકમ? તો કે તાપમાનનો એકમ. તો એનો મતલબ તાપમાન નામની રાશિ છે, એમાં દિશાની ક્યાંય વાત આવે? તમને ડોક્ટર એમ કે તમને એમ કહી દીધું કે 99 ફેરનહીટ મારું તાપમાન, તમને ડોક્ટર એમ કે તમારા માથાથી અહીંયા સુધી 99 ફેરનહીટ તાપમાન છે, એવું કાંઈ ન કે. ખાલી એવું જ કે તમારું તાપમાન 99 છે. એમાં દિશાની ક્યાંય જરૂર પડે નહીં. તમને એવું ન કે આ દિશાની અંદર તાવ આવે છે, આવી કઈ વાત થાય નહીં. દિશાની જરૂર નથી મિત્રો, ખાલી મૂલ્યની જરૂર છે. તો એનો મતલબ તાપમાન નામની જે રાશિ છે એ પણ અદિશ રાશિ છે. અદિશ રાશિ એટલે તાપમાન. આવા ઘણા બધા ઉદાહરણ છે, પણ આ જનરલ ઉદાહરણ છે એને આપણે સમજીએ. એકદમ ક્લિયર છે ને કે જે રાશિ પાસે માત્ર મૂલ્ય હોય, દિશા ન હોય, તો એવી રાશિને કહેવાય અદિશ રાશિ. જે કાંઈ વાક્ય રચના લખો ખાલી સાચી હોવી જોઈએ. આવી રીતે લખો તો એ લખો જે રાશિ પાસે માત્ર મૂલ્ય હોય તેવી રાશિને અદિશ રાશિ કહે. કૌંસમાં લખી નાખો, દિશા નથી. જે વાક્ય રચના લખો એનાથી પ્રોબ્લેમ નથી, પણ વાક્ય રચના વ્યવસ્થિત હોવી જોઈએ. ઓકે ડન. બીજી રાશિ સદિશ રાશિ. બરાબર સમજજો, સદિશ રાશિ. તો હવે તમને છે ને મિત્રો જોઈને જ ખબર પડી જશે. સદિશ રાશિ કઈ રાશિ? સદિશ રાશિ. તો આમાં શું થાય કે જે રાશિ પાસે મૂલ્ય પણ હોય અને દિશા પણ હોય, બંને હોવા જોઈએ, તો એવી રાશિને કહેવાય સદિશ. અને મિત્રો દેખાય અહીંયા સ લખેલા છે એટલે હોવા જોઈએ એમ. સદિશ એટલે દિશા હોવી જોઈએ. એટલે લખીએ જે રાશિ મૂલ્ય અને દિશા બંને ધરાવે તેવી રાશિને સદિશ રાશિ કહે છે. વાંચો ફરીથી. જે રાશિ મૂલ્ય અને દિશા બંને ધરાવે તેવી રાશિને સદિશ રાશિ કહે. મિત્રો એનો મતલબ શું થયો કે આવી રાશિ જે હશે એની પાસે બંને વસ્તુ હશે, મૂલ્ય પણ હશે અને દિશા પણ હશે. એટલે તમારે મૂલ્યની જરૂર પડશે અને દિશાની જરૂર પડશે. ક્લિયર છે? આવા ઉદાહરણ છે, તો આના ઉદાહરણ મિત્રો આ છે. ઉદાહરણ જેમ આવતા જશે એમ સમજાવીશ. વેગ છે, આવતા તો બેસ્ટ એક્ઝામ્પલ શરૂઆતથી જ ચાલુ કરીએ. સ્થાનાંતર છે, એની પછી લઈ લો તમે વેગ છે, એની પછી લઈ લો તમે પ્રવેગ છે. ઘણી બધી રાશિઓ છે. આ બધી રાશિઓ જો દર્શાવી હોય તો તમારે બે વસ્તુની જરૂર પડે, મૂલ્યની પણ જરૂર પડે અને દિશાની પણ જરૂર પડે. તો જે રાશિને દર્શાવવા માટે મૂલ્ય અને દિશા બંને જરૂર પડે તેવી રાશિને કહેવાય સદિશ રાશિ. ઉદાહરણ સ્થાનાંતર, વેગ, પ્રવેગ. મિત્રો તમને એમ થાય કે સર આમાં દિશા ક્યાં આવશે? થોડી વાર ઉભા રહ્યો, આની પછીનો સવાલ સમજીએ એટલે હું દિશા પણ સમજાવું કે આની અંદર દિશા કેવી રીતે આવે છે. પણ તમને આટલું પહેલા સમજાવવું પડે. જે રાશિ પાસે ખાલી મૂલ્ય એ અદિશ રાશિ. ઉદાહરણ તરીકે દળ લઈ લો, સમય લઈ લો, તાપમાન લઈ લો. જે રાશિ પાસે દિશા અને મૂલ્ય બંને છે તો એવી રાશિ સદિશ રાશિ. ઉદાહરણ તરીકે સ્થાનાંતર છે, વેગ છે, પ્રવેગ. મિત્રો તમારે એક પણ ઉદાહરણ યાદ નહીં રાખવું પડે કે આ સદિશની અંદર છે, કેમ કે જેમ સમજતા જશો ને એમ તમને જાતે યાદ રહી જશે. પણ અત્યારે ખાલી જોવો કે ભાઈ સ્થાનાંતર, વેગ, પ્રવેગ. તો આપણે બે વસ્તુ સમજ્યા, સદિશ અને અદિશ. ચાલો બોર્ડ પરથી ક્લિયર કરી નાખો, આગળ જઈએ. ચાલો તો એકદમ ક્લિયર દેખાય છે. હવે આપણે આગળ સમજીએ. જોજો હવે આપણે એકદમ આ ચેપ્ટરના પર્ટિક્યુલર જે સવાલ છે ત્યાંથી શરૂઆત કરીએ. આ બધી વસ્તુ કઈ હતી? આ ચેપ્ટર સમજવા માટેનું બેકગ્રાઉન્ડ હતું. અને મિત્રો આમાંથી એમસીક્યુ આવે જ છે, આને ધ્યાનમાં રાખજો. ચાલો ઓકે, હવે શરૂઆત કરીએ. જોજો, ધ્યાન આપજો. આની પરથી દાખલા પણ હમણાં આપણે થોડી જ વારમાં ગણશું, સમજીએ. સૌથી પહેલા તમને એવું કહે છે કે અંતર અને સ્થાનાંતર સમજાવો. બે રાશિ આવી ગઈ. પહેલી રાશિ થઈ ગઈ અંતર અને બીજી રાશિ થઈ ગઈ સ્થાનાંતર. જો નવા શબ્દ આવવાની શરૂઆત થઈ ગઈ. હવે આપણે આ બંનેને સમજીએ કે આ બંને છે શું. મિત્રો પહેલા અહીંયાથી શરૂઆત કરીએ, અંતર, અને પછી આને સમજીએ. એકદમ ધ્યાનથી સમજજો.
આ એકદમ બેઝિક છે. દિશાની શરૂઆત જ આમાંથી થવાની છે કે દિશા ક્યાં આવે, કેવી રીતે આવે, એ તમે આમાંથી સમજશો. શરૂઆત કરીએ અંતર. આન્સર પહેલા આપણે સમજીએ અંતર. સાંભળજો, અંતરની વ્યાખ્યા સમજવા માટે એક આકૃતિ દોરું અને પછી એમાંથી વ્યાખ્યા લે. માની લો કે આ રસ્તો છે અને મિત્રો આ ચેપ્ટરની અંદર આપણે બધા કયા પરિમાણમાં વાત કરવાની? એક પરિમાણમાં. એટલે આટલું ધ્યાનમાં રાખજો, એક પરિમાણ સુરેખ પદ પર આ રસ્તો છે. અહીંયા કોઈ વ્યક્તિ છે, અહીંયા કોઈ વ્યક્તિ છે. અહીંયા માની લ્યો કે એ વ્યક્તિ જ્યાં ઊભો છે એને હું ઝીરો કહી દઉં અને વ્યક્તિ ચાલતો માની લો કે અહીંયા સુધી પહોંચી ગયો અને અહીંયા માની લો કે 5 છે. આ સમજી લો કે અહીંયાથી અહીંયા સુધીનું બધું મીટરમાં છે. મીટરમાં તમે માપો છો 1 મીટર, 2 મીટર, 3 મીટર, 4 મીટર, 5 મીટર. તો અહીંયા એને 0 થી ચાલુ કરીને 5 મીટર સુધી અહીંયા પહોંચી ગયો. તો આ રસ્તો જે છે, આ પથ જે છે, તો આ વ્યક્તિની અથવા તો વ્યક્તિએ જેટલું આ અંતર કાપ્યું, જો આ અંતર આટલું, તો એની પથ લંબાઈ જે છે, પથ લંબાઈ, રસ્તાની લંબાઈ, એને જ કહેવાય અંતર. આ ભાગ, આ જે પથ છે, આ રસ્તો છે, એ રસ્તાની જે લંબાઈ છે એને જ શું કહેવાય? અંતર. ક્લિયર છે? આવું સમજાવવા માંગુ છું. એટલે કે પથ લંબાઈને જ શું કહે છે? અંતર. ફરીથી, પથ લંબાઈને શું કહે છે? તો કે અંતર. આવડશે? લખી નાખો. અંતર એટલે પથ લંબાઈ ને અંતર કહે છે. આટલું ધ્યાનમાં રાખજો. આકૃતિ નથી દોરવાની, સમજણ માટે હતું કે પથ લંબાઈ જે છે, પથની, રસ્તાની જે કઈ લંબાઈ છે એને જ કહેવાય અંતર. અંતર આવું કહું છું. હવે મિત્રો સમજો, આ અંતર છે. હવે વ્યક્તિ અહીંયાથી અહીંયા આવ્યો, બરાબર છે? વ્યક્તિ અહીંયાથી આવ્યો અને કોઈ ત્રીજો વ્યક્તિ અહીંયા ઉભેલો છે. સાંભળજો, ત્રીજો વ્યક્તિ અહીંયા ઉભેલો છે. નીચે રસ્તો બતાવવો પડશે, નહીતર નીચે પડી જશે. ઓકે, ઠીક છે. આ વ્યક્તિ અહીંયા કોઈ ઉભેલો છે. એ માની લો કે આ વ્યક્તિને પૂછે કે ભાઈ તે કેટલું અંતર કાપ્યું, તો એ શું જવાબ આપે કે 5 મીટર. જો અહીંયાથી અહીંયા આવી ગયો. હવે એને એવું ન કહેવું પડે કે હું આવી રીતે મેં આ દિશામાં 5 મીટર અંતર કાપ્યું, આ દિશામાં મેં 5 મીટર અંતર કાપ્યું, એવું કેવું પડે નહીં. સવાલ શું હતો? આને સવાલ શું કર્યો કે તે કેટલું અંતર કાપ્યું? તો આનો જવાબ શું આવ્યો? 5 મીટર. એનો મતલબ મિત્રો અંતર છે એમાં દિશાની જરૂર ન પડી, એટલે અંતર છે એ અદિશ રાશિ છે. અંતર અદિશ રાશિ છે. જો હવે ધીરે ધીરે બધું તમને સમજાતું હશે. સદિશનો કન્સેપ્ટ જે છે આની અંદરથી જ ચાલુ થશે. અંતર જે છે એ મિત્રો કેવી રાશિ છે? તો કે અદિશ રાશિ છે. બીજી વસ્તુ હવે સાંભળજો, આ વ્યક્તિ આને પૂછવા કે ભાઈ તે કેટલું અંતર કાપ્યું, એટલે આને જવાબ શું આપ્યો? તો કે 5 મીટર. મિત્રો 5 મીટર બોલ્યો છે, ઇનડાયરેક્ટલી એ આગળ પ્લસ બોલી ગયો છે. જો, કેમ કે આની આગળ કાંઈ ન હોય તો પ્લસ હોય, એનો મતલબ કે અંતર છે એ કેવું હોય? ધન. એવું ન કે, સાંભળજો, કે મેં -5 મીટર અંતર કાપ્યું એવું બોલે. એ સીધું એમ જ બોલે 5 મીટર. એવું ન બોલે -5. એનો મતલબ એવો થયો, અંતર હંમેશા ધન હોય. અંતર હંમેશા ધન હોય છે. એ ઋણ હોઈ શકે નહીં. કોઈ વ્યક્તિ અહીંયાથી અહીંયા આવ્યો, તમે એને પૂછો કેટલા મીટર અંતર કાપ્યું, તો એનો જવાબ આવે 5 મીટર કાપ્યું. એ કોઈ દિવસ એવું નહીં બોલે કે -5 મીટર કાપ્યું. એનો મતલબ અંતર છે એ કેવી રાશિ છે? ધન છે. અદિશ રાશિ છે અને કેવા છે? ધન છે. તો મિત્રો આ વાત થઈ અંતરની. હવે આ ભાગ પરથી સમજીએ આને, એકદમ મહત્વનો ભાગ, સ્થાનાંતર. દિશાની શરૂઆત જે છે ને મિત્રો, એ જ અહીંયાથી થાય છે. સમજીએ સ્થાનાંતર. જોજો સ્થાનાંતર. લખવું જોજો. પેલા સ્થાનાંતરની વ્યાખ્યા લખવાની જોજો. પદાર્થના સ્થાનમાં થતા ફેરફારને સ્થાનાંતર કહે છે. વાંચો, સ્થાનાંતરની વ્યાખ્યા શું લખી? સ્થાનાંતરની વ્યાખ્યા શું લખી? પદાર્થના સ્થાનમાં થતા ફેરફારને. સ્થાનમાં કંઈક ફેરફાર, આવું તમે કહો છો. સ્થાન એટલે જગ્યા, એમાં થતો ફેરફાર, એને કીધું સ્થાનાંતર. હવે આને સમજીએ, આનો મતલબ શું છે? એકદમ શાંતિથી સમજો. જોજો,
હવે સ્થાનાંતર સમજીએ મિત્રો. સમજો આ રસ્તો છે, આ રસ્તો છે, અહીંયા વ્યક્તિ ઉભેલી છે. એ જ્યાં ઉભેલી છે એ માની લો કે 5 મીટર છે. એવું માની લો કે 5 મીટર ઓલરેડી ચાલીને અહીંયા ઉભેલી છે અને અહીંયાથી અહીંયા સુધીનું અંતર માની લો કે 10 મીટર છે. અહીંયાથી અહીંયા પહોંચી જાય તો આટલું મીટર છે, 10 મીટર. સાંભળજો, આ વ્યક્તિ ચાલતા 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 માની લો કે અહીંયા પહોંચી ગઈ અને તમને એમ પૂછે કે સ્થાનાંતર કેટલું, તો અહીંયા શું લખેલું છે? સ્થાનમાં થતો ફેરફાર. પહેલા આ સ્થાને હતી, એ સ્થાને હતી, માની લો કે આ સ્થાન એ છે, આ સ્થાન બી છે. તો સ્થાનમાં થતો ફેરફાર એટલે એ સ્થાનેથી પહોંચી ગઈ એ બી સ્થાને. તો આને અનુરૂપ સ્થાનાંતરનું જો સૂત્ર લખવું હોય, સ્થાનાંતરનું સૂત્ર લખવું હોય તો અહીંયા શું લખ્યું છે? સ્થાનમાં થતો ફેરફાર. ફેરફાર એટલે અંતિમ માઇનસ પ્રારંભિક, એટલે અંતિમ સ્થાન. સૂત્ર લખ્યું કોનું? સ્થાનાંતરનું. માઇનસ પ્રારંભિક સ્થાન. વાક્ય રચના સોરી ગુજરાતીમાં કદાચ આમ તેમ થાય તો સાચવી લેજો. પ્રારંભિક સ્થાન. તો હવે જો સ્થાનાંતર ઇઝ ઇક્વલ ટુ અંતિમ સ્થાન કેટલું મિત્રો? તો કે 5. એટલે અહીંયા લખી દો 5 માઇનસ પ્રારંભિક સ્થાન કેટલું? તો કે 0. તો જવાબ કેટલો આવ્યો? 5. એકમ કયો થશે? મીટર. તો એનો મતલબ એવું થયો કે સ્થાનાંતર કેટલું આવ્યું? તો કે 5 મીટર. તો તમને કદાચ આવું થાય કે સર અહીંયા અંતર પણ 5 જ આવ્યું હતું. જો 0 થી 5 જેટલું અંતર કાપેલું, તો અહીંયા પણ જવાબ કેટલો આવ્યો? તો કે 5. અહીંયા પણ જવાબ કેટલો આવ્યો? 5. તો સર આમાં આમાં ફરક શું? આ સ્થાનાંતરમાં અને અંતરમાં અથવા તો પથ લંબાઈમાં ફરક શું? તો હવે સમજો. માની લ્યો કે આ વ્યક્તિ છે એ આ રસ્તો પસંદ ન કરતા એ માની લ્યો કે આવી રીતે ફરીને અહીંયા આવ્યો, આ રસ્તા પર આવ્યો, આ રસ્તા પરથી આમ ફરીને આવ્યો. સાંભળજો, આ રસ્તા પરથી આવ્યો. હવે તમને દેખાય જ છે કે આ રસ્તા કરતા એ ફરીને આવે, તો ફરીને આવે એ રસ્તો મોટો હશે. તો માની લો કે આ જે રસ્તો છે એની પથ લંબાઈ છે અથવા તો એનું અંતર છે એ માની લો કે 7 મીટર છે. ફરીને આવ્યા એટલે એ કેટલા થયા? માની લો કે 7 મીટર થયા. એટલે મિત્રો અહીંયાથી અહીંયા ફરીને આવ્યા એટલે પથ લંબાઈ કેટલી થઈ? તો કે 7 મીટર. જોજો લખો, પથ લંબાઈ ઉપરના ઉદાહરણની અંદર કેટલી થઈ? તો કે 7 મીટર. ઓકે, એ ફરીને અહીંયા આવી ગયા. ઓકે, અને તમને હવે એમ પૂછે કે આ વ્યક્તિએ સ્થાનાંતર કેટલું કર્યું? તો સ્થાનાંતર માટે તો આપણે સૂત્ર મૂકવું પડે. તો કે સ્થાનાંતર બરાબર અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. અંતિમ સ્થાન કેટલું? તો કે 5. પ્રારંભિક સ્થાન કેટલું? તો કે 0. તો સ્થાનાંતર કેટલું મળ્યું મિત્રો? 5. સ્થાનાંતર મળ્યું તમને 5 મીટર. મિત્રો આ જ આ બંને વચ્ચેનો ડિફરન્સ છે. એ વ્યક્તિ કેટલું ચાલીને આવી એનાથી કાંઈ ફરક ન પડ્યો. ફરક એનાથી પડ્યો કે છેલ્લે ક્યાં હતો? તો કે 5. પહેલા ક્યાં હતો? તો કે 0. તો સ્થાનાંતર કેટલું થયું? તો કે 5 નું. પણ જો કોઈ એમ પૂછે કે પથ લંબાઈ કેટલી, તો એ હકીકતમાં કેટલી છે? તો કે 7 મીટર. સ્થાનાંતર કેટલું? તો એ ખાલી ને ખાલી અંતિમ સ્થાનને જોવો, પ્રારંભિક સ્થાનને જોવો. એ ક્યાંથી ફરીને આવો, આમથી ફરીને આવે, ગમે ત્યાંથી ફરીને આવે, એનાથી કોઈ ફરક ન પડે. ફરક એટલો પડે છેલ્લે ક્યાં હતો ને પહેલા ક્યાં હતો, બસ. એ માહિતી જે આપે એ કોણ છે? સ્થાનાંતર. આ કહેવા માંગુ છું. હજી એક વિસ્તારથી આ જ વસ્તુથી હજી એક વ્યવસ્થિત રીતે સમજીએ. મિત્રો સમજો કે આ જ વ્યક્તિ છે એ આવી રીતે આમ ફરીને આવો. જોજો આવી રીતે આખો આવી રીતે આમ આટા મારીને આવે છે. અહીંયા પહોંચો તો ચોખ્ખું દેખાય છે કે આ પથ મોટો હશે, કે વાંકો ચૂકો જાય છે. માની લો કે આ પથ થયો 15 મીટરનો. 15 મીટરનો, કેમ કે ઘણું બધું ચાલી ગયા છે આવી રીતે 15 મીટરનો થયો. તો હવે આ વ્યક્તિ માટે આ રસ્તો જે છે, આ નીચે વાળો જે રસ્તો, એની માટે પથ લંબાઈ કેટલી? તો કે 15 મીટર. કેમ કે આ બધો રસ્તો કવર કરે છે, બધો ધ્યાનમાં લેવો પડે એટલે 15 મીટર. પણ તમને એમ પૂછે સ્થાનાંતર કેટલું? તો એનો જવાબ તો ફિક્સ, અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. અંતિમે ક્યાં હતો? તો કે 5 મીટર. પ્રારંભમાં ક્યાં હતો? તો કે 0. 5 - 0 એટલે એનો જવાબ પણ કેટલો આવ્યો? 5 મીટર. એટલે વ્યક્તિ ગમે ત્યાંથી ફરીને આવે, આમથી આવે કે આમથી આવે, સ્થાનાંતર બદલાણું નહીં. કેમ કે એના સ્થાન નથી બદલાણા. જો જે આ સ્થાન હતું એ આ સ્થાન છે, એટલે એને સ્થાનાંતરની વ્યાખ્યામાં લખ્યું કે પદાર્થના સ્થાનમાં થતા ફેરફારને. સ્થાનમાં પેલું સ્થાન, આ બીજું સ્થાન. આ ડિફરન્સ છે
સ્થાનાંતર અને પથ લંબાઈ વચ્ચેનો. ક્લિયર છે? પાક્કું? અને મિત્રો આની પરથી એક તમને બીજી માહિતી મળી, જોજો અગત્યની, કે પથ લંબાઈ અને સ્થાનાંતર બંનેની કમ્પેરિઝન કરો તો સ્થાનાંતર છે એની કિંમત નાની મળે. જો ત્યારે પથ લંબાઈની કિંમત મોટી મળે છે. જો અહીંયા 7, અહીંયા 5. અહીંયા ચેક કરો, અહીંયા સ્થાનાંતર છે એ નાના મળે છે, પથ લંબાઈ મોટા મળે છે. આવું પણ થઈ શકે મિત્રો. સાંભળજો, કે વ્યક્તિ સીધે સીધો જ આવ્યો તો મને જવાબ આપો તો પથ લંબાઈ કેટલી? વ્યવસ્થિત સમજીને સીધે સીધો જ આવ્યો તો પથ લંબાઈ કેટલી? તો કે 5 મીટર. એ તો એની જ રહેશે. ત્યારે સ્થાનાંતર પૂછે તો સીધે સીધો આવે તો સ્થાનાંતર, તો કે અંતિમ માઇનસ પ્રારંભિક, અંતિમ 5, પ્રારંભિક 0, તો એ પણ એવું 5 મીટર. તો મિત્રો બધાને સમજો કે સ્થાનાંતર છે એ પથ લંબાઈ કરતા નાના જ હોય. જો, અને કાં તો એ પથ લંબાઈ જેટલા જ હોય, જેટલી પથ લંબાઈ એટલું સ્થાનાંતર. પણ સ્થાનાંતર કોઈ દિવસ કોઈ પણ સંજોગમાં પથ લંબાઈ કરતા મોટા નહીં હોય. જો અહીંયા 5, 5, અહીંયા 5, 15, અહીંયા 5, 7. સમજાય છે? એનો મતલબ સ્થાનાંતર હંમેશા કાં તો પથ લંબાઈ જેટલા હોય અને કાં તો પથ લંબાઈ કરતા નાના હોય. આની અંદરથી તારણ નીકળ્યું. ક્લિયર છે? એટલે આ બધી માહિતી પરથી આકૃતિ તો તમારે આ બધી નથી દોરવાની જરૂર. આ નીચેની આ આકૃતિ દોરવાની જરૂર નથી. આ તો સમજણ હતી, મેં તમને સમજાવ્યું. તમે તો ખાલી આટલી આકૃતિ દોરશો તો પણ ચાલશે. આપણે તો લખાણ સમજવાનું છે. લખાણ મીન્સ કે આ તમે જે સમજી ગયા એ જ આપણે લખવાનું છે. એટલે તમારે તો આ બધું લખવાની જરૂર નથી, પણ સમજવાની જરૂર છે. તો લખાય શું આ બધા તારણ પરથી? આ બધા તારણ પરથી ખબર એવી પડી. શું ખબર પડી? ખાલી એક જ લાઈનની અંદર લખી નાખો. જોજો કે ભાઈ સ્થાનાંતર, આ બાજુ લખું પથ લંબાઈ, તો કાં તો બંને સરખા હોય અને આ હંમેશા નાના હોય, તો જે મોટા હોય એની તરફ આવી રીતે નિશાની અને સરખા માટે તો તમને આ ખબર પડી. સ્થાનાંતર, કે ભાઈ સ્થાનાંતર હંમેશા પથ લંબાઈ કરતા નાના કાં તો બંને સરખા હોય. બંને સરખા ક્યારે હોય મિત્રો? જો બાબત સ્થાનાંતર અને પથ લંબાઈ સરખા ક્યારે હોય? કે જ્યારે પદાર્થ સુરેખ પથ પર જ ગતિ કરતો હોય. જો અહીંયાથી ચાલુ કરીને અહીંયા આવે તો પથ લંબાઈ પણ 5 કહેવાય, સ્થાનાંતર પણ 5 કહેવાય. પણ જો ફરીને આવે તો ફરવાના કિસ્સામાં શું થાય? તો કે સ્થાનાંતર છે એ ઘટી જાય અને પથ લંબાઈ વધી જાય. કેમ કે જો આ પથ લંબાઈ વધી ગઈ, આ તમને ખબર પડવી પડે. ક્લિયર છે? એકદમ બોર્ડ ઉપરથી કોપી કરો. હજી આપણે સ્થાનાંતરમાં આગળ જઈએ છીએ. હું આ વર્ગ સાફ કરી નાખું, આ આપણે રહેવા દઈએ છીએ. અને ધ્યાનમાં રાખજો, સદિશની વાત હમણાં જ અહીંયા આવશે. ધ્યાનમાં રાખજો, સ્થાનાંતરની અંદર સદિશની વાત આવશે, ધ્યાનમાં રાખજો. ચાલો આ સાફ કરી નાખો. જોજો, આપણે આટલી વાત થઈ, આપણે અહીંયા પહોંચ્યા કે ભાઈ સ્થાનાંતરનું સમીકરણ છે અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. તમે એક ઉદાહરણ લીધું અને એમાંથી તમને તારણ મળ્યું કે હંમેશા સ્થાનાંતર નાના હોય છે, પથ લંબાઈ મોટા હોય છે અને કાં તો બંને સરખા હોય. હવે અગત્યનો મુદ્દો લખી દેજો. સ્થાનાંતર સદિશ રાશિ છે. ખૂબ જ અગત્યનું મિત્રો. સ્થાનાંતર મેં શું લખ્યું? સ્થાનાંતર એ સદિશ રાશિ છે. મિત્રો સદિશની વાત આવી તો એનો મતલબ એવો થયો કે એની પાસે મૂલ્ય અને દિશા બંને હશે. મૂલ્ય તો અહીંયા દેખાય જ છે 5 મીટર. મૂલ્ય જો, દિશા આપણે ગોતવાની છે કે સ્થાનાંતર સદિશ કીધું તો આની પાસે દિશા છે. દિશા ક્યાં છે તો લખવું જોજો. સ્થાનાંતર ની દિશા લખવું જોજો. સ્થાનાંતરની દિશા પ્રારંભિક સ્થાનથી અંતિમ સ્થાનની દિશામાં હોય છે. મિત્રો ફિઝિક્સની અંદર દિશાની શરૂઆત જ અહીંયાથી થાય. એકદમ ક્લિયર કરો. સ્થાનાંતરની દિશા ક્યાં હોય છે? સ્થાનાંતરની દિશા જુઓ તો ક્લિયર લખેલું છે કે પ્રારંભિક સ્થાનથી અંતિમ સ્થાનની દિશામાં. સ્થાનાંતરની દિશા પ્રારંભિક સ્થાનથી અંતિમ સ્થાન. જો સ્થાનાંતર એટલે આટલું કર્યું, 5 - 0 એટલે 5 આ થયું. હવે દિશા ગોતવી હોય તો પ્રારંભિક સ્થાનથી અંતિમ સ્થાનની દિશામાં. પ્રારંભિક સ્થાન આ, અંતિમ સ્થાન આ, તો
તો પ્રારંભિક થી અંતિમ સ્થાન એટલે આ તરફ, એટલે એનો મતલબ મિત્રો દિશા થઈ આ દિશા. ક્લિયર? તમે કહો છો આ દિશા, અને આ દિશા તમારે બતાવવી હોય તો તમે એવું કહી શકો આ કઈ તરફ છે, તો કે જમણી તરફ. તો તમે એવું કહી શકો કે 5 મીટર જમણી તરફ, આવું કહેવા માંગુ છું. એટલે સ્થાનાંતર કેવી રાશિ છે? સદિશ રાશિ. કઈ રીતે? મૂલ્ય પણ છે, દિશા પણ છે, જમણી તરફ, આ તરફ. એટલે સ્થાનાંતર કેવી રાશિ છે? તો કે સદિશ રાશિ છે. હવે સાંભળજો મિત્રો, કદાચ તમે જમણી તરફ ન લખો તો આપણે આવી રીતે પણ સમજી શકીએ કે યામાક્ષ પદ્ધતિ જે છે એમાં આ તરફ બધી ધન સંખ્યા હોય અને આ તરફ બધી ઋણ સંખ્યા હોય. તો હવે કહું ને એને જોજો, આ તમે કાઢી નાખ્યું કે જમણી તરફ નથી લખવું મારે, તો આની અંદર જવાબ છે જ તે કે સ્થાનાંતર એ સદિશ છે. કઈ રીતે મિત્રો? સ્થાનાંતરની દિશા તો કે પ્રારંભિક સ્થાનથી અંતિમ સ્થાન એટલે આ તરફ, અને મિત્રો આ તરફ એટલે કેવા હોય? તો કે ધન. મિત્રો તમારો જવાબ ધન જ આવે. જો તમારો જવાબ આવ્યો ધન, તો ધન એટલે ધન કઈ બાજુ હોય? તો કે આ બાજુ હોય. આ બાજુ એટલે કઈ તરફથી? તો કે જમણી તરફ થયું. બાય ડિફોલ્ટ કદાચ આ પ્લસ ની જગ્યાએ જો માઇનસ આવ્યા હોત તો તમે શું કે આ તરફ. પેલા હું ખાલી સમજાવું, આવ્યા નથી સમજજો, કે માની લો કે અહીંયા માઇનસ આવ્યો હોત તો તમે કે આ તરફ, પ્લસ આવ્યા એટલે તમે કહેશો આ તરફ. હવે તમને એમ થાય સર એમ તો પ્લસ ઉપર આવે અને માઇનસ નીચે આવે, પણ મિત્રો આપણે રસ્તો આ લીધો છે, આમ રસ્તો લીધો છે, તો પછી ઉપર નીચેના રસ્તાની વાત નહીં થાય. આપણે રસ્તો જ આ લીધો તો પ્લસ એટલે આ તરફ. તો અહીંયા તમે એવું પણ કહી શકો કે 5 એ મૂલ્ય દર્શાવે છે, અને આ જે પ્લસ છે એ શું દર્શાવે છે? તો કે દિશા દર્શાવે છે. મિત્રો આ મગજની અંદર ફિક્સ કરી દેજો કે આગળની પ્લસ માઇનસ ની દિશાની છે એ દિશા દર્શાવે છે, જે સંખ્યા છે એ મૂલ્ય દર્શાવે છે. ખબર એવી પડી કે સ્થાનાંતર સદિશ રાશિ છે, એટલે સીધો જ પ્રશ્ન આવે કે સ્થાનાંતરની દિશા ક્યાં હોય? તો જવાબ એક જ છે, પ્રારંભિક સ્થાનથી અંતિમ સ્થાનની દિશામાં. પ્રારંભિક સ્થાનથી અંતિમ સ્થાનની દિશામાં. આવું કહેવા માંગુ છું. ક્લિયર છે? હજી આગળ જઈએ મિત્રો, ઘણું બધું અગત્યની વસ્તુઓ સમજીએ. આપણને આટલી ખબર પડી, એક આ નવી સમજ પડી સ્થાનાંતરમાં, એક આ વસ્તુ સમજ પડી. હવે પાછા આગળ જઈએ. જોજો આ જે ઉદાહરણ છે ને એને હું અહીંયા બતાવું, એકદમ સરસ મજાનું. જોજો, થોડોક રસ્તો મોટો કરી નાખું છું. અહીંયા એ સ્થાન આપી દઉં, અહીંયા બી સ્થાન આપી દઉં. સમજો શાંતિથી. અહીંયા વ્યક્તિ ઉભેલી છે, ફાઇનલી વ્યક્તિ અહીંયા આવવાની છે. અહીંયા નામ આપી દઉં 1 મીટર. અહીંયા 1 છે, અહીંયા 2 છે, અહીંયા 3 છે, અહીંયા 4 છે, અને અહીંયા 5 છે. અહીંયા 5, અહીંયા સ્થાન બી, અહીંયા 0 થી 4 શરૂઆત કરી. અહીંયા આ બધું મીટરમાં છે. હવે જોજો, માની લો, સમજો, માની લો કે આ વ્યક્તિ અહીંયાથી ચાલુ કરીને અહીંયા સુધી પહોંચી, અથવા તો ચાલો માની લો અહીંયાથી ચાલુ કરીને સી સુધી પહોંચી. એ થી ક્યાં પહોંચી? સી. વ્યક્તિ એ થી સી સુધી પહોંચી. તમારે 2 જવાબ આપવાના છે કે ભાઈ એની પથ લંબાઈ કેટલી અને એનું સ્થાનાંતર કેટલું. તમારે 2 જવાબ આપવાના કે વ્યક્તિ એ થી સી જાય તો એની પથ લંબાઈ કેટલી અને એનું સ્થાનાંતર કેટલું. મિત્રો પથ લંબાઈ કેટલી? તો કે જેટલું અંતર કાપે એટલું. તો કે જો આટલું 1, આટલું 2, આટલું 3 ને 4, એટલે અહીંયા તમે જવાબ લખો 4 મીટર. ઓકે, કાંઈ પ્રોબ્લેમ નથી. સ્થાનાંતર કરવા માટે તો હંમેશા સૂત્ર લખવાનું. અંતિમ સ્થાન ઉતાવળ નહીં કરવાની. અંતિમ સ્થાન એક વખત બધું સમજાઈ જશે પછી તમે ડાયરેક્ટ કરજો. અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. ઓકે, અંતિમ સ્થાન તો કે આ, એટલે અહીંયા લખા 4. પ્રારંભિક સ્થાન એટલે આ, એટલે અહીંયા લખા 0. તો જવાબ આવ્યો 4 મીટર. ઓકે, મને કાંઈ વાંધો નથી. પણ હવે જોજો, આ 4 મીટર કઈ દિશામાં? જવાબ આપો મને. આ જવાબને જોઈને જવાબ આપો. 4 મીટર કઈ દિશામાં મિત્રો? આ દિશામાં. કેમ ખબર પડી? કેમ કે આગળ પ્લસની નિશાની છે. અને મિત્રો આમાંથી પણ સમજ પડે સ્થાનાંતરની દિશા, તો કે પ્રારંભિક સ્થાનથી અંતિમ સ્થાનની દિશામાં. જો આ તરફ તમે સમજીને પણ કહી દીધું અને તમે જવાબ પરથી પણ કીધું કે પ્લસ એટલે આ તરફ. હવે જો માની લો કે વ્યક્તિ અહીંયા હતો, અહીંયા સી ઉપર હતો, ત્યાંથી ફરીને આવી ગયો, સી થી આવી રીતે આમ ગયો અને ડી સ્થાન ઉપર આવ્યો. સી થી કયા સ્થાને આવ્યો? ડી સ્થાને આવ્યો. હવે ધ્યાન આપો,
તો સી થી વ્યક્તિ આવે છે ડી સ્થાને. આ દરમિયાન મારે બે વસ્તુ લખવી છે, પથ લંબાઈ અને બીજું લખવું છે સ્થાનાંતર. ઓકે, ચાલો શરૂઆત કરીએ. પથ લંબાઈ એટલે એને કાપેલું અંતર. મેં ક્યાંથી ક્યાંની વાત કરી તો કે સી થી ડી. સી થી ડી એટલે સી થી ડી. તો અહીંયાથી અહીંયા સુધીનું અંતર કેટલું થાય? 1 મીટર. જો 3 અને 4 વચ્ચેનો ગેપ 1 મીટર, 3 અને 2 વચ્ચેનો ગેપ 1 મીટર, એટલે ટોટલ ગેપ કેટલો થયો તો કે 2 મીટરનો. એટલે એને રસ્તો કેટલો કાપ્યો તો કે 2 મીટરનો. એટલે અહીંયા જવાબ આવે 2 મીટર. ઓકે, હવે વાત કરીએ સ્થાનાંતરની. ચાલો, સ્થાનાંતર એટલે અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. એકદમ અગત્યનો જવાબ આવવાનો છે, જોજો. અંતિમ સ્થાન મિત્રો સી અને ડી. ડી એટલે અંતિમ સ્થાન. અંતિમ સ્થાન આ છે એટલે એ 2 માઇનસ પ્રારંભિક સ્થાન એટલે સી, એને અહીંયાથી શરૂઆત કરી એટલે 4. તો જવાબ આવ્યો 2 - 4 એટલે જવાબ આવ્યો -2 એકમ મીટર. જુઓ, -2 એનો મતલબ સ્થાનાંતર કઈ દિશામાં? આ દિશામાં. માઇનસ સંખ્યા કઈ તરફ હોય? આ તરફ હોય. તો એનો મતલબ સ્થાનાંતર કઈ તરફ આવ્યું? આ તરફ આવ્યું. અને મિત્રો સમજીને પણ ખબર પડે કે સી થી ડી સ્થાનાંતરની દિશા પ્રારંભિક સ્થાનથી અંતિમ સ્થાનની. પ્રારંભિક સ્થાન સી છે, અંતિમ સ્થાન ડી છે, તો પ્રારંભિક થી અંતિમ એટલે આ તરફ. જુઓ, અને એટલે જ જવાબ આવ્યો માઇનસ. એટલે સ્થાનાંતરના જવાબની અંદર જો માઇનસ આવે એટલે એને અવગણો નહીં. એનો મતલબ જ એમ થયો કે આ તરફ. સ્થાનાંતરના જવાબની અંદર પ્લસ આવે એનો મતલબ થયો કે આ તરફ. અને તમને એવી ખબર પડે આ તરફ એટલે એનો મતલબ તમે એમ બોલો કે જવાબ 4 એટલે એનો મતલબ વ્યક્તિ આ બાજુ ગયો છે. તમે એમ બોલો જવાબ -2 એટલે એનો મતલબ થયો કે વ્યક્તિ આ બાજુ ગયો છે. માઇનસ એ કઈ બાજુ જાય છે ખબર પડી જાય કે આ બાજુ જાય છે. હું એમ બોલું કે 4 +4 સ્થાનાંતર, બોલો એ સાંભળજો, +4 સ્થાનાંતર એટલે વ્યક્તિ આ બાજુ જતો હોય. હું એમ બોલું કે -2 સ્થાનાંતર એટલે આ બાજુ જતો હોય. પણ હું આવું બોલું ને તો ખાલી સાંભળજો. +4 મીટર અંતર, +4 મીટર અંતર, તો તમે આમ પણ 4 કહી શકો અને આમ પણ કહી શકો. કેમ કે હું અંતર બોલું છું મિત્રો, દિશાની વાત નથી કરતો. એટલે તમે એવું કહી શકો કે વ્યક્તિ કદાચ 4 મીટર આમે જતો હોય અને મને નથી ખબર કાં તો આમે જતો હોય. પણ જ્યારે તમે પર્ટિક્યુલર બોલો કે +4 મીટર સ્થાનાંતર, +4 સ્થાનાંતર એટલે એ આ બાજુ જ હોય. તમે એમ બોલો -2 મીટર સ્થાનાંતર એટલે એ આ બાજુ જ હોય. માઇનસ દિશા. અહીંયા માઇનસ છે એ દિશા દર્શાવે છે, 2 છે એ મૂલ્ય દર્શાવે છે. આવું કહેવાનું છે. હજી એક કિસ્સો સમજો. સી થી ડી ગયો. માની લ્યો કે વ્યક્તિ આવું કરે છે કે અહીંયાથી ડી થી ચાલુ કર્યું. જોજો, સમજો. ડી થી ચાલુ કરે છે, પછી ત્યાંથી સી ઉપર જાય છે, ત્યાંથી બી ઉપર જાય છે અને પાછો ફરીને ડી ઉપર આવે છે. ડી થી ચાલુ કરે છે, પછી સી ઉપર જાય છે, પછી બી ઉપર જાય છે અને ફરી ફરીને પાછો ક્યાં આવે છે તો કે ડી ઉપર આવે છે. હવે આ કિસ્સાની અંદર પાછા તમારે બે જવાબ જોઈએ છે. કયા કયા જવાબ જોઈએ છે તો કે મારે જોઈએ છે પથ લંબાઈ અને મારે જોઈએ છે સ્થાનાંતર. અમારે બે વસ્તુ જોઈએ છે. ચાલો પથ લંબાઈ ચાલુ કરો. તો કે ડી થી શરૂઆત કરી એટલે આમ ગયો, ડી થી સી. ઓકે, એટલે આ 2 મીટર થઈ ગયા. પછી પાછો અહીંયા આવ્યો ડી થી બી, એટલે જોજો અહીંયાથી અહીંયા સુધીનું અંતર કેટલું થયું? 1 2 3 મીટર. હવે પાછો આ બાજુ આવ્યો, પાછો જો બી થી ડી, બી થી ડી એટલે 3, પછી અહીંયાથી અહીંયા 4, અહીંયાથી અહીંયા 5, અહીંયાથી અહીંયા 6. એટલે પથ લંબાઈ થઈ એને રસ્તો કાપેલો થયો 6 મીટર. એક વાત ફરીથી સમજો. ડી થી સી, સોરી ડી થી સી, ડી થી સી એટલે 1 મીટર, સી થી બી, સોરી ડી થી સી એટલે 1 મીટર અને 1 મીટર એટલે ટોટલ 2 મીટર. સી થી બી એટલે હજી 1 મીટર એટલે ટોટલ 3 મીટર, એટલે 3 મીટર આમ ગયો. પછી પાછો બી થી ક્યાં જાય છે? ડી. બી થી ડી એટલે આમ, એટલે 3 મીટર આમ, પછી અહીંયાથી અહીંયા 4, આ 5 અને 6, એટલે જો ટોટલ અંતર એને કાપ્યું આમ 3 અને આમ 3, અને ટોટલ 6. હવે સ્થાનાંતર જો પ્રારંભિક સ્થાન કયું હતું? ડી. સ્થાનાંતરનું સૂત્ર તો કે અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. જોજો એકદમ અગત્યનું તારણ મળશે. અંતિમ સ્થાન તો કે ડી છે,
ઓકે, અને ડી એટલે કેટલા છે? ડી એટલે 2 ઉપર છે, તો અહીંયા 2 લખી નાખો, 2 મીટર લખી નાખો. માઇનસ પ્રારંભિક સ્થાન એ ડી છે, એટલે એ ડી છે, એટલે અહીંયા 2 મીટર લખી નાખો. મિત્રો જવાબ આવ્યો 0. ચોખ્ખું જ છે. સ્થાનાંતરનું સૂત્ર હતું અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. પ્રારંભિક સ્થાન અહીંયાથી ચાલુ કર્યું, ફરી પાછો ક્યાંય અહીંયા જ આવ્યો, તો સ્થાનાંતર 0 જ થાય. એટલે એનો મતલબ એવો થયો કે માની લો કોઈ વ્યક્તિ અહીંયા ઊભો છે, એ ફરીને અહીંયા આવે, અહીંયા એ સ્થાને હતો, અહીંયાથી ફરીને પાછો અહીંયા આવે, તો જ્યાંથી ચાલુ કરે ત્યાં પાછો આવે, તો એનો મતલબ એવો થયો સ્થાનાંતર 0 0. આવો કહેવા માંગુ છું. તો આનો મતલબ તમને મિત્રો આ બધી વસ્તુ પરથી પાછું એક તારણ મળ્યું. શું તારણ મળ્યું? જોજો કે સ્થાનાંતર જે છે એ ધન પણ હોઈ શકે, ઋણ પણ હોઈ શકે અને શૂન્ય પણ હોઈ શકે. જ્યારે પથ લંબાઈ છે એ ખાલી ધન જ હોય, આમાં બીજું કાંઈ જ આવે નહીં. આમાં ખાલી ધન જ આવે, આમાં ઋણની ઝીરોની કોઈ વાત આવે નહીં. જ્યારે સ્થાનાંતર જે છે એ ધન પણ હોઈ શકે, ઋણ પણ હોઈ શકે અને શૂન્ય પણ હોઈ શકે. લખી નાખો. આમ સ્થાનાંતર ધન, ઋણ કે શૂન્ય હોઈ શકે છે. આ ખબર પડવી પડે. ક્લિયર છે મિત્રો? તો અંતર અને સ્થાનાંતર વચ્ચે બેઝિક ડિફરન્સ, એક તો સૌથી પહેલા આ છે અદિશ અને આ છે સદિશ. આની માટે કોઈ સૂત્રની જરૂર નથી, સીધો માપી લેવાનો રસ્તો. આની માટે સૂત્ર અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. દિશા પ્રારંભિક સ્થાનથી અંતિમ સ્થાનની દિશામાં. અંતર ધન જ હોય, જ્યારે સ્થાનાંતર ધન પણ હોઈ શકે, ઋણ પણ હોઈ શકે અને શૂન્ય પણ હોઈ શકે. એની પછી આગળ જુઓ કે સ્થાનાંતર છે એ પથ લંબાઈ કરતા નાના પણ હોઈ શકે અને કાં તો એની જેટલા પણ હોઈ શકે. બધી વસ્તુને ધ્યાનમાં રાખજો. જો માઇનસમાં જવાબ આવે સ્થાનાંતરનો, તો એનો મતલબ એ આ તરફ છે, વ્યક્તિ આ તરફ જાય છે. સ્થાનાંતરનો જવાબ પ્લસમાં આવે તો એનો મતલબ વ્યક્તિ આ તરફ જાય છે. સ્થાનાંતરનો મતલબ 0 થયો, એનો મતલબ વ્યક્તિ જ્યાં હતો ત્યાંનો ત્યાં જ છે. ક્યાંથી ફરીને આવ્યો ખબર જ નથી. એ આમથી ફરીને આવ્યો કે આમથી ફરીને આવ્યો કે આગળથી ફરીને આવ્યો એ ખબર જ ન પડે. જ્યાં હતો ત્યાં છે એવી ખબર પડે. આવું સમજો. ક્લિયર છે? તો મિત્રો આ બધી જ વાત હતી અંતર અને સ્થાનાંતર. આને મગજની અંદર ફિક્સ કરી દેજો, એકદમ ફિક્સ કરી દેજો, કેમ કે બધું જ લગભગ આ સ્થાનાંતર અને અંતર પરથી ચાલતું હોય છે. ક્લિયર છે? હવે આની પછી આગળના 2 ટોપિક ભણીએ. બોર્ડ પરથી કોપી કરી નાખો. ચાલો આ સાફ કરી નાખું છું, આગળ જઈએ. મિત્રો હવે એનો મતલબ એવો થયો કે તમારા મગજની અંદર પથ લંબાઈ અથવા તો અંતર અને સ્થાનાંતર વચ્ચેનો સંબંધ એકદમ ક્લિયર હોવો જોઈએ. આની અંદર કાંઈ કન્ફ્યુઝન ન હોવું જોઈએ, કેમ કે બધું જ આની પરથી છે. અંતર અદિશ રાશિ છે, પથ લંબાઈ અદિશ રાશિ છે, જ્યારે સ્થાનાંતર સદિશ રાશિ છે, જેની દિશા પ્રારંભિક સ્થાનથી અંતિમ સ્થાનની દિશામાં હોય, અને સ્થાનાંતર શોધવા માટે સૂત્ર વાપરવાનું અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. બસ આટલું ધ્યાનમાં રાખવાનું. હવે નવી 2 રાશિ ભણીએ. બરાબર ધ્યાન આપજો. સરેરાશ ઝડપ એટલે શું? સમજાવો. આરામથી સમજો. શું કે છે? સરેરાશ ઝડપ એટલે શું? આની અંદર અગત્યના હું તમને જે સિમ્બોલ બતાવું એને ધ્યાનમાં રાખજો. શરૂઆત કરીએ. જો કે આ હકીકતમાં તમે 10મા ધોરણમાં ભણી ગયા, 10મા ને 8મા ધોરણથી ભણ્યા, પણ આને થોડુંક વ્યવસ્થિત રીતે સમજીએ કે આમાં અંદર શું હોય છે. શું લખેલું મિત્રો? સરેરાશ ઝડપ. ઝડપનું સૂત્ર શું હોય છે? ઝડપની વ્યાખ્યા તમે કદાચ આવું બોલો છો કે એકમ સમયમાં પદાર્થે કાપેલા અંતરને તે પદાર્થની ઝડપ કહે છે. મિત્રો એ જ છે. લખીએ સરેરાશ ઝડપ. સમજો આપણે શું ફેરફાર છે. સરેરાશ ઝડપ બોલો તો વ્યાખ્યા મિત્રો. એકમ સમયમાં પદાર્થે કાપેલા અંતરને, અંતર આપણી ભાષાની અંદર કહીએ તો પથ લંબાઈ, અંતરને સરેરાશ ઝડપ
ઝડપ કહે છે. ફરીથી વાંચો. એકમ સમયમાં, મિત્રો સાંભળજો, ફિઝિક્સ ની અંદર એકમ શબ્દ આવે એટલે એ છેદમાં હોય. શું લખેલું છે? એકમ સમય એટલે અહીંયા લખી નાખો સમય માં પદાર્થે કાપેલું અંતર એટલે અંતર. પછીનું જે છે ક્યાં છે? અંતર. ને સરેરાશ ઝડપ કહે તો આને કહેવાય સરેરાશ ઝડપ. આવું કહેવામાં આવે. ફિઝિક્સ ની અંદર જ્યાં જ્યાં એવો શબ્દ આવે એકમ એટલે એનો મતલબ એને તમારે લખવાના નીચે, અને ધ્યાનમાં રાખજો, એની પરથી સૂત્ર બની જશે. જે વ્યાખ્યા હશે એની પરથી સૂત્ર બની જશે. તો આની પરથી આપણે સૂત્ર લખવું હોય તો શું લખાય? આની પરથી કોનું સૂત્ર બનશે? તો કે સરેરાશ ઝડપનું. તો અહીંયા પહેલા લખી નાખો સરેરાશ ઝડપ. હવે વાંચો અંદર. એકમ સમય, એકમ એટલે ક્યાં લખવાનું? નીચે, એટલે અહીંયા લખી નાખો સમય. સમયમાં પદાર્થે કાપેલું અંતર. શું કાપ્યું? અંતર, અથવા તો એને કહી દો પથ લંબાઈ. તો અહીંયા લખી નાખો પથ લંબાઈ. જે લખો અંતર લખો તો વાંધો નથી, લંબાઈ. તો આ બંનેને શું કહેવાય? સરેરાશ ઝડપ. મિત્રો ધ્યાનમાં રાખજો, આવા સૂત્ર ઉપરથી તમારે જોવાની વ્યાખ્યા હોય તો ડાયરેક્ટ અપાય. પદાર્થની પથ લંબાઈ અને સમયના ગુણોત્તરને સરેરાશ ઝડપ કહે. આવું લોકો તોય ચાલે. પદાર્થની પથ લંબાઈ અને સમયના ગુણોત્તરને સરેરાશ ઝડપ કહે છે. ક્લિયર? હવે ધ્યાન આપો મિત્રો. સરેરાશ ઝડપ છે, હવે આપણું ચાલુ થયું કામ. સરેરાશ ઝડપ છે અને મિત્રો તમારે આવી રીતે દર્શાવવાની. આવી રીતે ત્રિકોણ કૌંસ કરીને અંદર v લખવાના. આનો મતલબ થાય સરેરાશ. અથવા તો સરેરાશને દર્શાવવા માટેની બીજી સંજ્ઞા છે, તમે આવી રીતે પણ દર્શાવી શકો. v ની ઉપર કરી નાખો આવી રીતે 12. તો આને પણ સરેરાશ કહેવાય, આને પણ સરેરાશ કહેવાય. સરેરાશ ઝડપ. ધ્યાનમાં રાખજો, સંજ્ઞા છે ઇઝ ઇક્વલ ટુ મિત્રો પથ લંબાઈ એટલે એને રસ્તો, કેટલું અંતર કાપેલું છે. માની લો કે d જેટલું અંતર કાપેલું છે. અહીં વ્યક્તિ અહીંયા ઉભો છે, અહીંયાથી ચાલુ કરીને આટલું અંતર કાપ્યું, એને d અંતર કહી દઉં. તો આ પથ લંબાઈ છે. એને લીધેલો સમય એટલે t. એટલે તમે સરેરાશ ઝડપનું સમીકરણ શું લખી શકો? તો કે d ના છેદમાં t. આવું કહેવા માંગુ છું. ક્લિયર છે? પાક્કો? ઓકે, આ કહેવા માંગુ છું. હવે આની પરથી સમજો. d એટલે અંતરનો એકમ મીટર, t એટલે સમયનો એકમ સેકન્ડ. તો તમને ખબર પડી કે સરેરાશ ઝડપનો એકમ મીટર પર સેકન્ડ. બધા જ એકમ બીજા ચેપ્ટર ની અંદર ભણી ગયા ને બધા જ તમે સાબિત કરી દેવાના, ચિંતા નહીં કરતા. સરેરાશ ઝડપનો એકમ મીટર પર સેકન્ડ. આવું કહેવા માંગુ છું. એટલે હવે તમને ઝડપનો એકમ યાદ હશે, હોવો જ જોઈએ મીટર પર સેકન્ડ. સૂત્ર તો કે પથ લંબાઈના છેદમાં સમય. કઈ? તો કે સરેરાશ. ક્લિયર? હવે આની પરથી આ રાશિને થોડુંક વિસ્તારથી સમજીએ. આ તો તમે જે મેથેમેટિકલ ટર્મ હતી એ લખી. હવે સમજો. સરેરાશ ઝડપ. ચાલો મને જવાબ આપો. આ સદિશ રાશિ છે કે અદિશ રાશિ છે? આ સૂત્ર ઉપરથી ખબર પડી જાય મિત્રો કે સરેરાશ ઝડપ એ સદિશ રાશિ છે કે અદિશ રાશિ. તમારા માટે આટલી ખાલી જગ્યા છે. ચાલો જવાબ આપો. આ સૂત્રને જોઈને ખબર પડી જશે. જોજો, સાંભળજો. પથ લંબાઈ કેવી રાશિ? તો કે અદિશ રાશિ. સમય કેવી રાશિ? તો કે અદિશ રાશિ. તો મિત્રો ક્લિયર થઈ ગયું ને? આ બાજુનો બધો ભાગ અદિશ છે, તો સરેરાશ ઝડપ પણ અદિશ રાશિ. આવી સમજ પડવી જોઈએ તમને. અદિશ રાશિ છે. એટલે હવે એક વખત તમે જો આ સમજી ગયા, મેન પથ લંબાઈ અને સ્થાનાંતરનું તમે મગજમાં ફિક્સ કરી નાખ્યું, તો લગભગ બધી રાશિમાં તમને ખબર પડવા લાગશે. પથ લંબાઈ અદિશ, સમય અદિશ, તો આ બાજુનો જવાબ પણ કેવો આવે? અદિશ. એટલે સરેરાશ ઝડપ કેવી રાશિ થઈ? તો કે અદિશ રાશિ. આવું કેવું? ક્લિયર છે? ચાલો પાછા આગળ જઈએ. હવે સમજો મિત્રો. જોજો, થોડોક અગત્યની વસ્તુ લખવી જોજો. આવી રીતે લખી શકાય કે સરેરાશ, એક મિનિટ અહીંયા પહેલા આપણે દર્શાવી દઈએ પછી લખીએ. સરેરાશ ઝડપને કોના આપણે દર્શાવાય? તો કે v બાર અથવા આવી રીતે કાઉન્સ કરીને વડે દર્શાવવામાં આવે છે. બસ આટલી જ વાત છે. ક્લિયર છે? એટલે આને ધ્યાનમાં રાખો. સરેરાશ ઝડપ એટલે પથ લંબાઈના છેદમાં સમય. પથ લંબાઈ એટલે d, કોઈ પણ અંતર ખાલી લઈ લેવાનું, એની માટે સંજ્ઞાની બહુ જરૂર નથી. d ના છેદમાં t. કેવી રાશિ છે? તો કે મેન વાત આ છે, તો કે અદિશ રાશિ છે. ક્લિયર છે? હવે નવી રાશિ સમજીએ, પછી બંનેને સરખાવવાની મજા આવશે. હવે વાંચો, જોજો લખો. એ
આ શું હતું? સરેરાશ ઝડપ. મિત્રો એક વસ્તુ હજી આની અંદર થઈ જશે. સરેરાશ ઝડપ જોજો લખો ઈ. આની પરથી તમને કદાચ ખબર પડી જાય તો સરેરાશ ઝડપ હંમેશા ધન હોય છે. કેવી રીતે ધન હોય? આ હંમેશા જવાબ ધન જ શું કામ આવે? મિત્રો સીધી વસ્તુ છે. પથ લંબાઈ હંમેશા કેવું હોય? ધન. 5 મીટર, 4 મીટર, 3 મીટર, 2 મીટર, 1 મીટર. પથ લંબાઈમાં માઇનસ આવે નહીં. આ ધન. સમય 1 વાગ્યો, 2 વાગ્યો, 3 વાગ્યો, 4 વાગ્યો. -1 -2 એવું થાય ને. ધન ધન તો આનો જવાબ પણ આવે ધન. એટલે સરેરાશ રાશિ હંમેશા કેવું હોય? ધન હોય છે. આની પરથી તમને સરસ મજાની હિન્ટ આની અંદર મળી જશે. જોજો લખો. હવેનો સવાલ સમજો. અહીંયા શું લખ્યું હતું? સરેરાશ ઝડપ. તો અહીંયા લખો જોજો. સરેરાશ વેગ એટલે શું? સમજાવો. ફરીથી સરેરાશ વેગ એટલે શું સમજાવો. ચાલો મિત્રો યાદ હોય તો મને લખાવો. તો સરેરાશ વેગ એટલે શું? 10મા ધોરણ પ્રમાણે તે શું વ્યાખ્યા છે? જોજો લખીએ. સરેરાશ વેગ શું વ્યાખ્યા છે? એકમ સમયમાં પદાર્થના સ્થાનાંતરને સરેરાશ વેગ કહે છે. આવું જ ભણતા હતા ને? એકમ સમયમાં પદાર્થના સ્થાનાંતરને શું કહેવાય? સરેરાશ વેગ. મિત્રો વ્યાખ્યા લખેલી હોય તો બને જ તે સૂત્ર. ચાલો કોનો જવાબ છે? જવાબ શું છે? તો કે સરેરાશ વેગ. અહીંયા પહેલા લખી નાખો સરેરાશ વેગ. અહીંયા લખી દીધા સરેરાશ વેગ ઇઝ ઇક્વલ ટુ એકમ સમય. એટલે સમય ક્યાં આવશે? તો કે નીચે. સમયમાં પદાર્થનું શું કર્યું? સ્થાનાંતર. તો એ ક્યાં આવશે? ઉપર. તો મિત્રો સ્થાનાંતરના છેદમાં સમય એટલે એને શું કહેવાય? સરેરાશ વેગ. સ્થાનાંતર પદાર્થના સ્થાનાંતર અને સમયના ગુણોત્તરને સરેરાશ વેગ કહે છે. આવું કહેવા માંગુ છું. મિત્રો સંજ્ઞા તો સમજવાની જ છે. સરેરાશ વેગ કહો કે ઝડપ કહો, સંજ્ઞા આ જ છે. જોજો બંને વચ્ચેનો ડિફરન્સ ધીરે ધીરે સમજાશે. હમણાં હું કહીશું. સરેરાશ વેગ કહો કે ઝડપ કહો એને v વડે દર્શાવાય ઇઝ ઇક્વલ ટુ. મિત્રો સ્થાનાંતર એટલે એને છે ને કઈ રીતે દર્શાવવું છે એને જોજો. આ રસ્તો છે, થોડું સમજજો. અહીંયા વ્યક્તિ ઉભેલી છે. વ્યક્તિએ એ થી ચાલુ કર્યું અને વ્યક્તિ બી પાસે આવી ગઈ. માની લો કે એનું પ્રારંભનું સ્થાન x1 છે. જ્યાં મેં 0 લખ્યા તેને મેં x1 કહી દીધા. અંતિમ સ્થાન માની લો કે x2 છે. તો સ્થાનાંતર એટલે અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. અંતિમ સ્થાન એટલે x2 માઇનસ પ્રારંભિક સ્થાન એટલે x1. બોલાવું લખાય? આવું કહેવા માંગુ છું. સ્થાનાંતર એટલે અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. અંતિમ સ્થાન એટલે x2, પ્રારંભિક સ્થાન એટલે x1. છેદમાં લાગતો કુલ સમય, છેદમાં જેટલો ટોટલ સમય લાગ્યો હોય, અંતિમ સમય માઇનસ પ્રારંભિક સમય એવું કહી દો તો અહીંયા લખી દેવાય t2 માઇનસ t1. આવું કહું છું. એટલે મિત્રો જ્યારે સ્થાનાંતરની વાત થાય ત્યારે આવી રીતે દર્શાવો. હવે આ જ વસ્તુને બીજી કઈ રીતે લખાય? જોજો. v ઇઝ ઇક્વલ ટુ v બાર ઇઝ ઇક્વલ ટુ. મિત્રો આવી રીતે બાદબાકીના સ્વરૂપમાં હોય તો એને કહેવાય ડેલ્ટા x. સ્થાનમાં થતો ફેરફાર. મિત્રો ફેરફાર એટલે આવી રીતે લખાય. આને ધ્યાનમાં રાખજો. હું કોઈ જગ્યાએ આવું લખું v2 માઇનસ v1 તો આને તમે લખી શકો ડેલ્ટા v. ફેરફાર, આમાં થતો ફેરફાર. આ જે કોઈ પણ રાશિ હોય એમાં થતો ફેરફાર. હું લખું a2 માઇનસ a1 તો આને ડેલ્ટા v જ કહેવાય. ક્લિયર? કોઈક વખત આવો મે બી લખી શકો તમે. a1 માઇનસ a2 લખો તો આને મિત્રો ફેરફાર જ કહેવાય. પછી એમાં બીજી કોઈ વાત નહીં. આમાંથી આ બાદ કરો, આમાંથી આ બાદ કરો, આને કહેવાય ફેરફાર. સોરી, v કેમ લખી નાખ્યા? a. સોરી, અહીંયા પણ હું આવે a. જે અહીંયા સંજ્ઞા હોય અહીંયા આવશે. ફેરફાર હોય એટલે અહીંયા ડેલ્ટાની નિશાન. આવું સમજાવું. એટલે અહીંયા લખી દીધા ડેલ્ટા x. તો એને અનુરૂપ નીચે શું લખાય? તો કે ડેલ્ટા t. ઓકે. હવે જોજો. આ શું છે? સ્થાનાંતર. સ્થાનાંતર એક પ્રકારનું અંતર જ છે. સ્થાનાંતર બોલો છો એટલે એનો એકમ કયો? તો કે મીટર. સમયનો એકમ કયો? તો કે સેકન્ડ. તો એનો મતલબ એવો છે કે સરેરાશ વેગનો એકમ પણ શું થાય? મીટર પર સેકન્ડ. પણ હવે સાંભળો. સરેરાશ વેગ ખાલી જગ્યા રાશિ છે. આનો જવાબ આપો. આ તો બધું સેમ જ ચાલતું. જો તમે કમ્પેરિઝન કરો તો બધું સરખું જ ચાલે, કઈ ફરક નથી. સરેરાશ વેગ ખાલી જગ્યા રાશિ. ચાલો હવે આ જોઈને કયો. સ્થાનાંતર કેવી રાશિ? સદિશ રાશિ.
સમય કેવી રાશિ? અદિશ રાશિ. મિત્રો આ બાજુના જેટલા પણ પદ હોય એમાંથી જો એક પદ સદિશ થઈ ગયું તો એનો મતલબ કે જવાબ કેવો આવે? સદિશ. એટલે સરેરાશ વેગ કેવી રાશિ છે? સદિશ રાશિ. માની લો કે નીચે વાળું પદ સદિશ થઈ ગયું હોય તો પણ આ રાશિ કેવી આવે? સદિશ. માની લો અહીંયા ઉપર વાળું પદ સદિશ છે જો, એટલે આ જવાબ કેવો આવે? સદિશ. આવું કેવા માંગુ છું. એટલે એક સદિશ અને એક અદિશ હોય તો જવાબ તો કેવો આવે? સદિશ જ આવે. બંને અદિશ હોય તો જવાબ અદિશ જ આવે. પણ બે માંથી કોઈ પણ એક સદિશ થઈ જાય તો આ જવાબ કેવો આવે? સદિશ જ આવે. જો ક્લિયર દેખાય. એટલે સરેરાશ વેગી કેવી રાશિ છે? સદિશ રાશિ. આ બંને વચ્ચેનો ડિફરન્સ કેવા? તો કે આ અદિશ છે અને આ સદિશ છે. ક્લિયર છે? હવે અગત્યની પાછી વાત લખો, જોજો. સરેરાશ વેગ. આને જો મિત્રો તમે સમજી ગયા તો એનો મતલબ તમારા બધા કન્સેપ્ટ ક્લિયર છે. અહીંયા લખું સરેરાશ ઝડપ. આ બંને વચ્ચેનો સંબંધ શું છે? આને સ્થાનાંતર માટે છે, આ વસ્તુ સ્થાનાંતર માટે છે, અને આ વસ્તુ છે, આ જે છે એ આની માટે છે. આવું લખાય? આવું લખાય? મિત્રો પથ લંબાઈ એ હંમેશા સ્થાનાંતર કરતા મોટા જ હશે. તો જો પથ લંબાઈ મોટા તો સરેરાશ ઝડપ મોટી જ હશે. એટલે સરેરાશ ઝડપ મોટી. અને કાં તો શું થઈ શકે? કાં તો પથ સ્થાનાંતર અને પથ લંબાઈ સરખા થઈ શકે. તો એનો મતલબ સ્થાનાંતરને અનુરૂપ સરેરાશ વેગ, પથ લંબાઈને અનુરૂપ સરેરાશ ઝડપ. એટલે કાં તો બંને સરખા હશે. એટલે કાં તો આ મોટા હશે અને કાં તો બંને સરખા હશે. એનો મતલબ કાં તો આ સરેરાશ વેગ હંમેશા નાનો હશે અને કાં તો આ બંને સરખા હશે. એક્ઝેક્ટ આ માહિતી પરથી કે સ્થાનાંતર, અહીંયા લખ્યું અંતર. જો મિત્રો, જો તમને આ સમજાઈ ગયું તો એનો મતલબ આ તમને સમજાઈ ગયું છે. આવું કહેવા માંગુ છું. અને હજી એક અગત્યની વાત કરું, જોજો. આની અંદર નહીં લખો તો પણ ચાલશે અને લખેલું હશે તો કોઈ વાંધો નથી. હમણાં જોવો તો આ મુદ્દો અહીંયા મારે લખવો હોય તો અહીંયા સરેરાશ ઝડપનો લખો તો અહીંયા લખવો હોય તો સરેરાશ વેગ. મિત્રો ધન હોય, ઋણ હોય કે ઝીરો હોય, સરેરાશ વેગ. તમારી બુદ્ધિ ચાલવા માંડવી પડે. સ્થાનાંતર ધન પણ હોઈ શકે, ઋણ પણ હોઈ શકે અને ઝીરો પણ હોઈ શકે. જો સ્થાનાંતર ધન હોય તો આ બાજુનો જવાબ ઓટોમેટિક ધન થઈ ગયો. જો સ્થાનાંતર ઋણ હોય, પહેલેથી જવાબ જો ઋણ આવ્યો તો જો સરેરાશ વેગ ઋણ થઈ ગયો. અને માની લો કે સ્થાનાંતરની કિંમત અહીંયા કોઈક રીતે ઝીરો થઈ ગઈ તો સરેરાશ વેગ કેવો હોય? ઝીરો હોય. એનો મતલબ સરેરાશ વેગ ધન હોઈ શકે, ઋણ હોઈ શકે અથવા શૂન્ય હોઈ શકે છે. આ અગત્યની વાત છે મિત્રો. આ આપણે સમજવાનું છે. આ ખબર હોવી જોઈએ તમને, એમસીક્યુ માટે છે. અને એ ધન પણ હોઈ શકે, ઋણ પણ હોઈ શકે, શૂન્ય પણ હોઈ શકે. જ્યારે સરેરાશ ઝડપ હંમેશા કેવું હોય? ધન જ હોય. ક્લિયર છે? ચાલો બોર્ડ ઉપરથી કોપી કરી નાખો. હવે એક દાખલો ગણીએ અને લેક્ચર અટકાવીએ. ચાલો દાખલો ગણીએ છીએ આપણે ઉદાહરણનો. એટલે આ જેટલું પણ તમે ભણ્યા એ બધાનો ઉપયોગ અંદર આવી જશે. સૂત્ર યાદ રાખજો. સરેરાશ ઝડપ બરાબર પથ લંબાઈ છેદમાં સમય. સરેરાશ વેગ બરાબર સ્થાનાંતરના છેદમાં સમય. સ્થાનાંતર સદિશ રાશિ છે એટલે સરેરાશ વેગ પણ સદિશ રાશિ છે. આ બધી જ વસ્તુને મગજની અંદર ફિક્સ કરી નાખજો. વારંવાર આનું રિવિઝન કરજો. એક વખત આ વસ્તુ મગજમાં ફિક્સ બેસી ગઈ પછી તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. કેમ કે આ કન્સેપ્ટ કાચા રહે છે એની લીધે જ આગળનું નથી આવડતું. આ ફિક્સ થઈ ગયું તો એનો મતલબ તમને ધીરે ધીરે બધું જ આવડી જશે. ઉદાહરણનો દાખલા નંબર કરીએ છીએ આપણે 3.1. ચાલો વ્યવસ્થિત ધ્યાન આપજો. 3.1 શું કે છે રકમની અંદર જોતા જાઓ. ઉદાહરણ નંબર 3.1. ચાલો બરાબર ધ્યાન આપજો રકમની અંદર. પહેલો દાખલો સમજીએ કઈ રીતે દાખલા ગણાય છે. જોજો. એક કાર સુરેખ પથ પર ગતિ કરે છે. એક કાર છે એ સુરેખ પથ પર ગતિ કરે છે. એક રસ્તો બતાવી દો. તમને એક ફિગર દેખાય જ છે. માની લો કે આ કાર છે. જેવી દોરાય એવી દોરું છું, સાચવી લેજો. માની લો કે આ કાર છે. આ સુરેખ પથ છે આખો. બરાબર સમજજો.
આટલી બધી કાર ને એવું બધું આકૃતિ દોરવાની તમારે જરૂર નથી, ખાલી સુરેખ પથ દોરીને ખાલી એક ટપકું કરી દેશો તો પણ ચાલે. ઓકે, એક કાર છે એ સુરેખ પથ પર ગતિ કરે છે. જેમ કે આકૃતિ 3.1, તમને એક આકૃતિ દેખાય છે 3.1, એ આખી આકૃતિની અંદર ઘણા બધા નંબર લખેલા છે મિત્રો. હું બધા નંબર નથી લખતો, ખાલી સમજજો હું શું લખું છું. 3.1 માં હવે સમજજો. ઓપી, આ કાર 18 સેકન્ડમાં O થી P જાય છે. કેટલી સેકન્ડમાં? 18 સેકન્ડમાં O થી P જાય. મિત્રો એના ઉપર જે નંબર નામ આપેલા છે ને આપી દઉં. એક બાજુ R છે, અહીંયા R છે માની લ્યો. સમજજો, અત્યારે કાર દોરવાની જરૂર નથી. ચાલો, એને જે અમુક નંબર આપેલા છે ને અગત્યના એને લખી દો. અહીંયા એને -x લખેલા છે, આ બાજુ એમણે +x લખેલા છે. સમજજો, કોઈ ચિંતાની જરૂર નથી. અહીંયા +x લખેલા છે, અહીંયા આ બાજુ એને નામ આપેલું છે R, અહીંયાથી થોડાક અંતરે નામ આપેલું છે O. ત્યારબાદ આ બાજુ જો તમે આવી જાઓ તો આ બાજુ એને નામ આપેલું છે Q, અને અહીંયા એને નામ આપેલું છે P. અહીંયા કદાચ એને નામ આપેલું છે P. હું બધા નંબર નહીં લખું, ખાલી અંદર અગત્યના નંબર છે લખી દો. R ની જગ્યાએ -120 છે, O ની જગ્યાએ 0 છે, Q ની જગ્યાએ 240 છે, અને P ની જગ્યાએ 360 છે. અહીંયા +x એને એવું લખેલું છે, અને આ બધા અંતર શેમાં છે? મીટરમાં. ક્લિયર એને બતાવેલા. જો સાઈડ પર મીટર તમને દેખાય છે, મીટર. આવી એક વસ્તુ છે. હવે હું વાંચું છું રકમની અંદર, જોતા જાઓ. આ કાર 18 સેકન્ડમાં O થી P જાય છે. 18 સેકન્ડની અંદર O થી P. O અહીંયા છે, P અહીંયા છે, એટલે એનો મતલબ કે અહીંયાથી ચાલુ કરીને અહીંયા જવા માટે કેટલો સમય લે છે? તો કે 18 સેકન્ડ લે છે. અહીંયાથી અહીંયા જવા માટે કેટલો સમય લીધો? તો કે 18 સેકન્ડ લીધો. માની લો કે અહીંયા t બરાબર લખી દો કે t બરાબર 18 સેકન્ડ છે. શેની માટે? તો કે O થી P તરફ જાય છે એની માટે. આગળ જાઓ. અને 6 સેકન્ડમાં P થી Q પરત આવે. 6 સેકન્ડમાં P થી Q. P થી Q એટલે P થી Q એટલે આ બાજુ આવી રીતે. આને હું આવી રીતે એરો બતાવી દઉં. હવે અહીંયા P થી Q જાય છે, એની માટે સમય લે છે એ 6 સેકન્ડ લે છે. તો અહીંયાને હું T1 કહી દઉં, તો નીચેવાળાને T2 કહી દઉં, તો એની માટેનો સમય છે 6 સેકન્ડ છે. એ ક્યાં જાય છે? તો કે P થી Q જાય છે, એટલે અહીંયા P થી એરો કરીને Q બતાવી દો. આવી કંઈક માહિતી આપેલી છે. આગળ જાઓ. A, કાર O થી P જાય ત્યારે એ ભાગ લખો, એ ભાગ લખો. કાર O થી P જાય ત્યારે, ઓકે, ત્યારે શું કરવાનું છે જોઈએ. B, પેલા B લખી નાખો. અહીંયા શું વાંચે છે અંદર? B. O થી P પર જઈ Q પર પાછી ફરે. O થી P જાય, O થી P પર જઈ, O થી P પર જઈ પાછી Q પર આવે, એટલે Q પર આવે. એટલે શું એનો મતલબ કે O થી P અને P થી Q. B ની અંદર કાર O થી P ગઈ અને P થી Q, P થી Q આવી પરિસ્થિતિ આપી. જાય ત્યારે કરવાનું શું થાય છે? બે કેસની અંદર કરવાનું શું થાય છે? ત્યારે તેનો સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ શોધો. એટલે આ કિસ્સાની અંદર પણ સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ શોધવાનું, અને આ કિસ્સામાં પણ સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ શોધવાના. આવું આ રકમ કહેવા માંગે છે. હવે ખાલી રકમને સમજીએ. જોજો, ફરીથી કહી દો. એને એવું કીધું, આ ડેટા ઉપરથી ખબર પડી જશે. જોજો, એક કાર થઈ પેલા છે ને O થી P ગઈ, અહીંયાથી કારે ચાલવાની શરૂઆત કરી, અહીંયા આવી. એની માટે એને 18 સેકન્ડ લીધા. ઓકે. પછી P થી Q આવી, તો P થી Q માટે આવવા માટે એને 6 સેકન્ડ લીધા. એટલે આ તો કહી દીધું. પછી એને ડેટામાં એવું કીધું કે કાર O થી P જાય ત્યારે, O થી P જાય, O થી P જાય ત્યારે એનો સરેરાશ વેગ શોધો, સરેરાશ ઝડપ શોધી નાખી. અને પછી કાર O થી P અને પછી Q જાય, એટલે અહીંયાથી અહીંયા ગઈ અને અહીંયાથી પાછી આવી, ત્યારે આ બે ડેટા શોધો. આરામથી ગણીએ. પહેલો ભાગ કરીએ. A આરામથી મિત્રો કરો, કાંઈ હાઈફાઈ નથી. A, ચાલો A કરીએ. શું કરવું છે? કાર O થી P જાય ત્યારે પહેલા આને શોધી નાખું અને પછી આને શોધી નાખું. પહેલા ઝડપ શોધી નાખું, પછી વેગ શોધી નાખું. ચાલો, કાર O થી P જાય ત્યારે સરેરાશ ઝડપ. ચાલો મિત્રો સરેરાશ ઝડપનું સૂત્ર તો કે પથ લંબાઈ છેદમાં સમય. ઓકે,
ક્યાંથી ક્યાં જાય તો કે O થી P. ઓકે, O થી P એટલે આટલું. તો મિત્રો આ અંતર જુઓ 0, અહીંયા 360 એટલે ટોટલ અંતર કેટલું થયું તો કે 360. ક્લિયર દેખાય છે? એટલે પથ લંબાઈ કેટલી થઈ તો કે એની 360. ઓકે, ચાલો O થી P જાય ત્યારે એને સમય કેટલો લીધો તો કે 18 સેકન્ડ. ઓકે, લખી નાખો. તો અહીંયા લખી દીધા 18. 18 2 36 એટલે જવાબ આવ્યો 20. એકમ બોલો પથ લંબાઈનો એકમ મીટર, સમયનો એકમ સેકન્ડ. પહેલો જવાબ આવી ગયો સરેરાશ ઝડપ. જો મિત્રો પહેલો જવાબ આવી ગયો, આ જવાબ આવી ગયો. આની વાત કરીએ આજ માટે. O થી P કોણ જાય છે તો કે કાર O થી P જાય ત્યારે સરેરાશ વેગ. ચાલો હવે સૂત્ર લખાવો. સરેરાશ વેગ ત્યારે સરેરાશ વેગ લખાવો સૂત્ર તો કે સ્થાનાંતર છેદમાં સમય. મિત્રો ખોટી ઉતાવળ નહીં કરવાની, સમજો. સરેરાશ વેગ આને મારે શોધવા છે. ઓકે, સ્થાનાંતર એટલે અંતિમ સ્થાન. સૂત્ર લખી જ દેવાનું કે જેથી ભૂલ ન થાય. માઇનસ પ્રારંભિક સ્થાન, એની માટે લાગતો સમય. ઓકે, જાઓ આગળ. અંતિમ સ્થાન O થી P. P અંતિમ કહેવાય. અંતિમ કેટલા છે તો કે 360. ઓકે, લખી નાખો 360 માઇનસ પ્રારંભિક કયું કહેવાય O. O ઉપર કેટલા છે તો કે 0 એટલે અહીંયા લખી નાખો 0 છેદમાં સમય. O થી P નો સમય તો કેટલો છે તો કે 18 સેકન્ડ. તો લખી નાખો 18. ઓકે, તો કે 360 છેદમાં 18. 18 2 36 એટલે જવાબ આવ્યો 20. જવાબ આવ્યો સરેરાશ વેગનો. એકમ બોલી જાઓ. સ્થાનાંતરનો એકમ મીટર, સમયનો એકમ સેકન્ડ એટલે સરેરાશ વેગ એ પણ કેટલા આવ્યો 20. અને મિત્રો આ જ જવાબ આવવા જોઈએ. આની ફિલિંગ લ્યો. કઈ રીતે કે તમે સુરેખ પથ ઉપર ગયા તો સુરેખ પથ ઉપર તો અંતર અને સ્થાનાંતર તો સરખા જ હોય. જો અંતર કેટલું મળ્યું 360. સ્થાનાંતર કેટલું મળ્યું 360. જો 360. તો પછી સરેરાશ વેગ ને ઝડપ તો સરખા જ હોય. ઓલો આગળની થિયરી ની અંદર આપણે આવું ન કર્યું. સરેરાશ વેગ સરેરાશ ઝડપ. જો આપણે આવું જ જોયું કે સરેરાશ વેગ ને સરેરાશ ઝડપ સરખા હોઈ શકે. જો અહીંયા દેખાય, આ દેખાય છે કેમ કે સુરેખ પથ પર જાય છે. ચાલો પહેલો ભાગ પૂરો. બીજો ભાગ સમજીએ. ચાલો હવે આની વાત કરીએ. ડી ભાગ આરામથી સમજો. ક્યાંથી ક્યાં જાય? O થી P, P થી Q જાય ત્યારે પહેલા સરેરાશ ઝડપ શોધી નાખો, પછી વેગ શોધો. ચાલો, કાર O થી P અને P થી Q જાય ત્યારે સરેરાશ ઝડપ. ઓકે, ઝડપ તો કે પથ લંબાઈ. ઓકે, પથ લંબાઈ છેદમાં ટોટલ સમય. ઓકે, ચાલો જોતા જાઓ. પથ લંબાઈ O થી P અને P થી Q. ચાલો O થી P એટલે કેટલું અંતર કાપ્યું તો કે 360 એટલે અહીંયા લખી નાખો 360. O થી P અને પછી ક્યાં ગયા? P થી Q. O થી P પ્લસ ક્યાંથી ક્યાં ગયા? P થી Q એટલે અહીં લખી નાખો PQ. બોલો આવું થાય ને? ચાલો ઓકે. હવે સમય O થી P જાય ત્યારે કેટલો સમય લીધો તો કે 18 સેકન્ડ. તો અહીં 18 લખી દો. P થી Q જાય ત્યારે કેટલી સેકન્ડ લીધી તો કે 6 સેકન્ડ એટલે 6 લખી દો. હા, તો તમે એવું લખી શકે T1 + T2. જો 18 + 6 મતલબ એક જ છે, ભૂલ ન થવી જોઈએ. ઇઝ ઇક્વલ ટુ અહીંયા સરેરાશ લખો, અહીંયા ઝડપ લખો. OP, ચાલો OP ચેક કરો. OP તો કે 18 પ્લસ સોરી આપણે અંતર લખીએ છીએ ને. સોરી, અંતર OP અંતર કેટલું છે આવી ભૂલ નહીં કરતા. OP અંતર કેટલું તો કે 360 આટલું અંતર. જો 360 પ્લસ PQ એટલે આટલું અંતર મિત્રો. આટલું અંતર એટલે આ કેટલા થાય? 240 અને 360 બે વચ્ચેનું અંતર કેટલું થાય? આમાંથી આને બાદ કરી નાખો તો 120 જેવું થશે. અહીંયા 0 6 માંથી 4 ગયા એટલે 2 120. જો એનો મતલબ P થી Q જાય ત્યારે કેટલું અંતર કાપે તો કે 120 એટલે PQ અંતર એટલે પ્લસ 120 છેદમાં જોઈ લો 18 6 એટલે 24. ક્લિયર? ચાલો જાઓ આગળ. સરેરાશ ઝડપ 360 પ્લસ 120 કેટલા થાય? 0 6 ને 2 8 3 ને 1 4 એટલે 480. આ બધું 24 2 48. તો જવાબ આવ્યો 20 મીટર પર સેકન્ડ. ઓકે, જે જવાબ આવ્યો એનાથી મને શું ફરક પડે? 20 મીટર પર સેકન્ડ આવી ગયો. સરેરાશ ઝડપ આવી ગયું. ક્લિયર? હવે છેલ્લો ભાગ કરીએ, અગત્યનો. જોજો હવે
ક્યાંથી ક્યાં ગયા? O થી P, P થી Q જાય ત્યારે સરેરાશ વેગ શોધો. O થી P, P થી Q માટે સરેરાશ વેગ. અગત્યનો ભાગ જોજો મિત્રો. તો સરેરાશ વેગ. તો સૂત્ર તો કે સ્થાનાંતર છેદમાં સમય. ઓકે. હવે આવી જાઓ, કામ કરીએ. સરેરાશ વેગ અહીંયા બેઠું, ચાલો લખી જ દઉં છું સાથે સાથે. સરેરાશ વેગ. મિત્રો સ્થાનાંતર એટલે અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. અંતિમ સ્થાન કયું? પ્રારંભિક સ્થાન O. અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન છેદમાં ટોટલ સમય. સમય તો ટોટલ જ દેશે, એટલે ટોટલ સમય એટલે T1 પ્લસ T2. તો કે T1 પ્લસ T2 સરેરાશ વેગ. ચાલો હવે જોજો અંતિમ સ્થાન કયું? અંતિમ સ્થાન છે આપણું આ સોરી અંતિમ સ્થાન છે Q. Q એટલે આ. Q એટલે કેટલા? 240. એટલે અહીંયા લખો 240 માઇનસ પ્રારંભિક સ્થાન કયું છે? તો કે O. O એટલે O ઉપર કેટલા? તો કે 0. અહીંયા લખો 0 છેદમાં T1 કેટલા છે? O થી P જવા માટે કેટલા છે T1? તો કે 18. ટોટલ સમય નીચે સમય તો મિત્રો સ્થાનાંતર હોય કે અંતર હોય, સમય તો ટોટલ જ થાય. એટલે T2 આ કેટલા છે? 6. એટલે ઉપર કેટલા થયા? તો કે 240 છેદમાં કેટલા થયા? તો કે 24. 24 1 24. તો જવાબ આવ્યો 10 મીટર પર સેકન્ડ. કોનો? તો કે સરેરાશ વેગનો. આવું કહેવા માંગુ છું મિત્રો. અહીંયા પૂરેપૂરી સાબિતી થઈ. શું? સરેરાશ ઝડપ જો વધારે મળી અને સરેરાશ વેગ ઓછો મળ્યો. ખબર પડે છે? એટલે પેલી જે શરત આપણે લખીએ છીએ, આપણે શરત લખીએ છીએ આખી આની અંદર સેટિસ્ફાઈ થઈ કે સરેરાશ વેગ, સરેરાશ ઝડપ આ શું કહેવાય? લેસ ધેન ઇક્વલ ટુ, લેસ ધેન ઇક્વલ ટુ, લેસ ધેન ઇક્વલ ટુ. આમાંથી લ બની જાય એટલે લેસ ધેન કહેવાનું. અને આવી નિશાની હોય, આવી જો કે આવી તમને ખબર જ છે, હું કહી દઉં એક વખત આવી રીતે હોય તો આને ગ્રેટર ધેન કહેવાય. ગ બની જાય તો એને ગ્રેટર ધેન કહેવાય. તો સરેરાશ વેગ લેસ ધેન સરેરાશ ઝડપ સાબિત થયું. જો અહીંયા સરેરાશ ઝડપ 20, અહીંયા સરેરાશ વેગ પણ 20 આવ્યો. જો બંને સરખા થયા. હવે સમજો, કાં તો નાના હોય સરેરાશ વેગ કેટલા આવ્યા? 10. તો સરેરાશ ઝડપ કેટલી આવી? 20. જો આ સાબિત છે, આ સમજ પડી પડે. ક્લિયર છે મિત્રો? ફાઇનલ અહીંયા લેક્ચર પૂરો થયો. અહીંયા આજે આપણા અંતર, સ્થાનાંતર, સરેરાશ ઝડપ, સરેરાશ વેગ એના બધા કન્સેપ્ટ પૂરા. આની પરના દાખલા ને હવે આવ્યા જ કરશે, પણ આના જે કન્સેપ્ટ હતા એ લગભગ આની અંદર બધું આવી ગયું. ક્લિયર છે? તો લેક્ચરને વ્યવસ્થિત જોજો. જે કાંઈ પણ છે એ દાખલાના જવાબ લાવજો, જેથી આવશે.